टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ન્યૂઝ કેપિટલ નેટવર્કના ખાસ કાર્યક્રમ ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ આજે જોઈ રહ્યા છીએ એકદમ નાની રેન્જમાં સતત કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભારતીય માર્કેટ્સનું ક્લોઝિંગ કેવું રહેશે અને આગળના તમામ કયા કયા સંકેતો ધ્યાન પર રાખવા તેની આપણે ચર્ચા આગળ યથાવત રાખીશું. અત્યારે ફિલહાલ એકદમ રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે અને એ જ રેન્જ જે છે તે હજુ પણ અત્યારે ફિલહાલ માર્કેટ માટે યથાવત છે. કોઈ ખાસ નવા જૂની નથી થઈ. બસ હા, નવા જૂની થોડી બેંકમાં જરૂર થઈ છે. બેન્ક્સ બહુ જ સરસ રિસ્પોન્સ આપી રહ્યા છે અને સ્પેશિયલી PSU બેન્ક્સમાં બહુ જ સારી રિકવરી તમને તેજી બતાવવાની કોશિશ સરકારી બેન્ક્સ કરતાં જોવા મળી રહ્યા છે. તો પહેલાં તો વરુણ સર, તમારા પાસે અત્યારે ફિલહાલ પહેલાં તો બ્રેક બાદ સ્વાગત વરુણ સર. અને SBI ઓબ્વિયસલી આજે ચર્ચા કરવી પડશે આપણે, કારણ કે ફરી એકવાર બહુ જબરદસ્ત તેજી SBIમાં આવી છે. ન માત્ર SBIમાં પરંતુ સરકારી બેંકનો ઇન્ડેક્સ પણ આજે બેંક નિફ્ટીને સરસ સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યો છે. તો આ બંને પર્સપેક્ટિવ એક વખત જરા સમજી લઈએ. સૌથી પહેલાં તો હું કહીશ કે PSU બેંકમાં આપણે ઘણા ટાઈમથી બોલીશ જ હતા અને આપણને લાગતું હતું કે અહીંયાથી PSU બેંકમાં વેલ્યુ અનલોકિંગ થવાના ચાન્સીસ બહુ જ છે. રીઝન સાફ છે. સૌથી પહેલાં તો આપણી ઇન્ટરેસ્ટ રેટની જે સાયકલ છે એ નીચેની તરફ જઈ રહી છે. ક્રેડિટ જે સાયકલ છે એ ઇમ્પ્રૂવ થઈ રહી છે. ખાસ કરીને જે NPA છે એ ખૂબ જ ઓછા થઈ રહ્યા છે અને PSU બેંકના વેલ્યુએશન્સ જો તમે જુઓ તો કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ કરતાં હજી પણ લુક્રેટિવ છે. તો આ જ બે કારણ હતા જેના કારણે આપણે સતત PSU બેંક ઉપર ઓવર બુલિશ હતા અને એનું જ રીઝન છે. તમે જુઓ PSU બેંકે સુપર પરફોર્મ કર્યું છે. ખાસ કરીને SBI ઉપર આપણે સુપર બુલિશ હતા અને SBIએ બહુ જ સારું પરફોર્મ કર્યું છે. હજી અહીંયાથી ફર્ધર વેલ્યુનો હજી પણ ગેપ છે. મને લાગે છે અહીંયાથી ફર્ધર બીજા PSU બેંકમાં 15% ગેઇન આવનારા આખા વર્ષની અંદર જરૂરથી આવી શકશે. તો દરેક ઘટાડે PSU બેંકમાં આપણે બાય કરવાની પોઝિશન બનાવવી જોઈએ. દરેક ઘટાડે અહીંયાથી ખરીદવાની જગ્યા બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે એક પછી એક પરિણામો જે અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે તેના પર વધુ ચર્ચા કરીશું. આપણે હાલમાં જ પરિણામો આવતા જોયા હતા. અતુલ ઓટોના નંબર્સ જે છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવતા જોવા મળેલા છે અને તે બાદ વધુ ચર્ચા કરીશું. આપણે પ્રેસિડેન્ટ ફાઇનાન્સ, વાઇસ પ્રેસિડેન્ટ ફાઇનાન્સ અત્યારે ફિલહાલ જીતેન્દ્રભાઈ અઢિયા જોડાઈ રહ્યા છે આપણી સાથે. જીતેન્દ્ર સર, ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલાં તો એને આભાર સમય ફાળવવા માટે થઈને. બહુ જ ઇન્ટરેસ્ટિંગ નંબર્સ સામે આવ્યા છે અને એઝ એન ઇન્ડસ્ટ્રી પણ તમારા માટે આ એક સારો સમય છે, કારણ કે એક્સપોર્ટ રિલેટેડ જેટલા પણ ચેલેન્જીસ હતા ધીરે ધીરે એ પણ બધા સોલ્વ થતા જઈ રહ્યા છે. નો ડાઉટ માર્કેટ અલગ અલગ ખુલે તે આપણા સૌ કોઈ માટે મહત્વપૂર્ણ છે. પહેલાં ઓવરઓલ નંબર્સ પર તમારી કમેન્ટ્રી સર. Q3 નંબર્સને તમે કઈ રીતે જોયા અને ત્યારબાદ પછી વિસ્તારથી ચર્ચા કરીએ. યસ ભાઈ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધીસ શો. આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ. યસ ભાઈ, ધીસ હેઝ રિમેન ડાયરેક્શનલી વેરી પોઝિટિવ ક્વાર્ટર. નંબર જો આપણે 9 મહિનાના જોઈએ તો ચોક્કસ ડબલ ડિજિટથી ઉપર ગ્રોથ થઈ ગયો. જાન્યુઆરી અગર એક મહિનાને કમ્પેર કરીએ ગયા વર્ષ સાથે તો એક મહિનામાં મંથ ટુ મંથ ઇટ હેઝ રિમેન 30% પ્લસ ગ્રોથ. અને સાથે એક્સપોર્ટ, જો કે અમારું એક્સપોર્ટ ક્યારેય ડેવલપ્ડ ઇકોનોમીમાં ન હતું, ખાસ કરીને આફ્રિકા અને લેટિન અમેરિકન કોન્ટિનેન્ટ્સમાં હતું, પરંતુ આઈ એમ રિયલી હેપી ટુ શેર ઇટ વિથ યુ કે આ વર્ષે ઓલમોસ્ટ પહેલા 9 મહિનામાં અગર કમ્પેરેબલ આપણે લાસ્ટ યરના ફિગર્સ લઈએ તો 77% ગ્રોથ પણ એક્સપોર્ટમાં જોવા મળ્યો છે. ઓવરઓલ અમારું જે સેલ્સ કમ્પોઝિશન છે તેમાં અપ્રોક્સિમેટલી 13% જે ટોપલાઇન છે that has been contributed by export, which we expect કે આ વર્ષે અને આવતા વર્ષે પણ it will keep on improving. ડોમેસ્ટિક ફ્રન્ટ પર કમ્પ્લીટ પ્રોડક્ટ પ્લેટફોર્મ યશભાઈ 0.5 0.35 સેગમેન્ટમાં પ્રોડક્ટ્સ અમારી પાસે છે. ઇન ટર્મ્સ ઓફ એપ્લિકેશન આપણે જોઈએ તો કાર્ગો અને પેસેન્જર સિવાય ઓલમોસ્ટ 20 જેટલા
કસ્ટમાઇઝ વ્હીકલ અમારી ફ્લીટમાં અવેલેબલ છે અને ફ્યુલમાં આઈ એમ રિયલી હેપી કે વી હેવ ડીઝલ, પેટ્રોલ, સીએનજી, એલપીજી, ઇલેક્ટ્રિકમાં પણ બધા સોલ્યુશન L3, L5, ફિક્સ બેટરી, સ્વેપેબલ બેટરી. So all of this, if I look at it, so now Atul Auto is ready with its product portfolio, product basket, and going forward, I expect that we will be able to keep continue this momentum. અચ્છા સર, હવે રો મટીરિયલની જે કોસ્ટ છે એ પાછલા ઘણા ત્રિમાસિકથી પરેશાન કરી રહી હતી. આપણે પાસ ઓન કરવાની ન માત્ર તમે પરંતુ સમગ્ર ઇન્ડસ્ટ્રીએ પાસ ઓન કરવાની પૂરતી કોશિશ કરી છે, પણ મેટલના પ્રાઇસીસ અટકવાનું નામ નથી લઈ રહ્યા સર. આ સ્થિતિમાં ટ્રેજેક્ટરી શું જોઈ રહ્યા છો અને તમને લાગે છે કે હજુ પણ આવનારા સમયમાં પ્રાઇસ હાઇક લેવા પડી શકે અથવા તો એવી કોઈ સ્થિતિ જે માર્જિનને મેન્ટેન કરે? ઓવરઓલ જોવા જઈએ યશભાઈ તો વી વેર એબલ ટુ એફિશિયન્ટલી મેનેજ પહેલા 9 મહિનામાં, અને ઇફ યુ લુક એટ ઇટ મારું ક્વાર્ટર 3નું પણ રિઝલ્ટ જે છે વી વેર એબલ ટુ ડિલિવર એનહેન્સ્ડ ઇબિટા અને પ્રોફિટ આફ્ટર ટેક્સ. સો વી કુડ એફિશિયન્ટલી મેનેજ ઇટ અપ ટિલ નાઉ. Going forward, definitely that is going to be a big challenge, પરંતુ what I expect that part of it will be passed out to the market and rest will be covered through efficiency in production capacity. ઓકે, અચ્છા, હવે આ ઈવીને કઈ રીતે જોઈએ સર, અને એમાં પણ L3 બેઝિકલી હવે કેમ કે સ્કેલેબિલિટી કઈ રીતે આગળ લઈ જવી, પ્લસ આપણે જે અતુલ ગ્રીનટેક છે બેઝિકલી તેમાંથી કઈ રીતે ખાસ યુનિટ્સને આગળ લઈ જઈ રહ્યા છીએ, શું સ્ટ્રેટેજી સાથે ઈવીમાં આગળ વધી રહ્યા છીએ સર આપણે? Yes, there are two categories. L3 is really powered by lead acid battery and it is a kind of a replacement of cycle rickshaw. Not to thought that it really carries a big volume. અમે પણ તે પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ, પરંતુ we are addressing to selected market. What I feel personally, Yashbhai, કે the right replacement of conventional vehicle is L5 category vehicle, which is still under evolving stage. અને Atul Greentech, yes, it's a tech company and it is very, very important for our overall business model. Atul Greentech is engaged in manufacturing of lithium ion battery. આ જે બેટરી છે એ L5 કેટેગરીના વ્હીકલમાં અમે એપ્લાય કરશું. Currently more than 4,000 vehicles are on the road and we are happy that these vehicles are really performing up to the expectation of the customer. Apart from that, yes, we have a tie-up with Honda for swappable battery. So we are working out, on both the solution, that is fixed as well as swappable battery. Going forward, I believe that once the product is stabilized and seeding phase puro thase, then I will be able to definitely deliver better volume. સર, હવે એનબીએફસી બિઝનેસ પર આવીએ. ઇન્ટરેસ્ટ રેટ્સ તો સ્ટેબલ છે, હજુ આ વખતે પણ ગવર્નર સાહેબે કમેન્ટ્સ કન્ઝમ્પશનને બૂસ્ટ આપવા પર જ કરેલા છે. આપણે કઈ રીતે જોઈશું ગોઈંગ ફોરવર્ડ, કયા પ્રકારે અહીંયા બિઝનેસમાં ગ્રોથ તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો એનબીએફસી બિઝનેસમાં? Fortunately, unlike sophisticated auto product, three-wheelers, obviously it is a very high interest rate compared to sophisticated auto product. અને ચોક્કસપણે with liquidity available in the market, I believe it will definitely boost NBFCs to deliver a better credit rate to the customer, number one. બીજી એક સંલગ્ન બાબત આમાં જો જોઈ હોય યશભાઈ તો એવી રીતે જોઈ શકાય, almost 65 to 80% customers in various category, right, they buy this three-wheeler for their self-earning purpose. એના પોતાના ખુદના એમ્પ્લોયમેન્ટ માટે આ વ્હીકલ એ લોકો પરચેઝ કરે છે. And this particular class comes from almost no income or low income group in a society. So they necessarily need a retail finance support. હવે અહીંયા અમારી જે કેપ્ટિવ પર્પઝ ફિનાન્સ કંપની છે તે એ લોકોને માટે ક્રેડિટ અવેલેબલ કરાવવાનો પણ એક પ્રયાસ કરે છે. અપાર્ટ ફ્રોમ દેટ, અતુલ ઓટો હેઝ ગોટ ટાઈ અપ વિથ વેરિયસ ફાઇનાન્સ કંપનીઝ એન્ડ બેંક્સ. પરંતુ ચોક્કસપણે આરબીઆઈ ધ વે ધ લિક્વિડિટી ઇઝ બિંગ પુટ ઇટ ઇન ધ માર્કેટ, અને સાથે સાથે બેંકની ક્રેડિટ નોર્મ્સ પણ જે રીતે થોડા રિલેક્સ વેમાં અવેલેબલ છે,
I believe that will definitely boost up our business model. ક્લિયરલી સર, છેલ્લો સવાલ રહેશે મારો કેપેસિટી યુટિલાઇઝેશન પર. કઈ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ, કેમ કે રાજકોટ ભાયલા બંને પ્લાન્ટ્સના હિસાબથી સમજીએ તો તમે અલગ અલગ નંબર આપો તો પણ ઇટ્સ ઓકે. ટોટલ મને સમજવું છે કે કેટલું યુટિલાઇઝેશન થઈ રહ્યું છે. શું કોઈ કેપેક્સ કરવા જેવી સ્ટેજ ઉપર આપણે છીએ કે કેમ? બેઝિકલી એ દિશામાં મને વધારે સમજવું ઇન્ટરેસ્ટિંગ રહેશે સર. ચોક્કસ. યશભાઈ, પહેલા બીજા પ્રશ્નનો જવાબ આપું, પછી we will talk about utilization. Currently we don't have any big capex plan, normal maintenance અને સામાન્ય જે યરલી કેપેક્સ હશે એ જ આવતા 2 થી 3 વર્ષ માટે પ્લાન કરેલો છે. પરંતુ કેપેસિટી યુટિલાઇઝેશનમાં we were doing really good at Rajkot. We have almost exhausted with our capacity in 2020 અને that has really inspired us to put up a expansion or greenfield expansion at Baila. Unfortunately, post that COVID played a kind of a negative role and then we had to take some decision. Currently, આજે અમે અમદાવાદ પ્લાન્ટ બાયલા પ્લાન્ટથી ઓપરેટ કરીએ છીએ કે જે જગ્યાએ 60,000 વ્હીકલની કેપેસિટી છે એન્યુઅલાઇઝ. This year I believe that we will be able to go above 65 to 70% utilization. Rajkot plant is supporting in terms of machine component and engine assembly. પરંતુ ત્યાં કેપેસિટી ઇન્ટેક્ટ છે. વન્સ વી આર રીચિંગ ટુ એ સ્ટેજ કે જે જગ્યાએ અમે બાયલા પ્લાન્ટની કેપેસિટી પૂરી યુટિલાઇઝ કરશું, વી વિલ સ્ટાર્ટ ઓપરેટિંગ ફ્રોમ રાજકોટ એઝ વેલ. ક્લિયર. તો આ સંકેતો પણ છે કે જેને ધ્યાન પર રાખીશું. સર, વન્સ અગેન સ્ટેલર પરફોર્મન્સ માટે કોંગ્રેચ્યુલેશન્સ અને સમય ફાળવીને જોડાયા તમે અમારા સાથે. ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. થેન્ક યુ સર. તો હા હતા અતુલ ઓટોના પ્રેસિડેન્ટ ફાઇનાન્સ જીતેન્દ્ર અઢિયા, જેમની સાથે આપણે વાત કરી અને સમજ્યા કે જે આટલા સરસ નંબર્સ આવ્યા છે તે પાછળનું કારણ અને આગળની ગ્રોથ સ્ટ્રેટેજીની વાત પણ આપણે કરી. સ્ટોકમાં નો ડાઉટ આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, પણ એકંદરે નંબર્સ તમે જોવા જાઓ, 3 વ્હીલર ઇન્ડસ્ટ્રીના હિસાબે, ગ્રોથ સ્ટ્રેટેજીના હિસાબે જોવા જાઓ તો બહુ જબરદસ્ત નંબર્સ આ વખતના આવેલા છે. વરુણ સર, આપના પાસેથી સ્ટોક પર પ્રતિક્રિયા અને તમે મેનેજમેન્ટ સાથેની વાતચીત પણ સાંભળી. આગળ માટે ગ્રોથની જે સ્ટ્રેટેજી તેઓ ધરાવી રહ્યા છે અને L5 આ બહુ ઇન્ટરેસ્ટિંગ કમેન્ટ્રી મને લાગી વરુણ સર, બિકોઝ L3 થી L5માં આવવું અને L5 એટલે જે પર્સનલ વ્હીકલ આપણે જે LCVs અથવા તો કહો કે જે પેસેન્જર વ્હીકલ જેને કહીએ છીએ એ કેટેગરીમાં એક કોઈક પ્રોડક્ટ લઈને આવવા માગી રહ્યા છે તેઓ. એટલે ડેવલપમેન્ટ સ્ટેજમાં હશે નો ડાઉટ, બટ યસ જો આવે છે તો એ તેમના વોલ્યુમ્સમાં બહુ મોટો વધારો કરી શકે તેમ છે સર. સો ડેફિનેટલી યશભાઈ, જે રીતે હું સૌથી પહેલાં તો ટેકનિકલ વાત ઉપર કહીશ. તો આજે તમે જોશો તો અતુલ ઓટોનું જો ડેલી ચાર્ટ ફ્રેમમાં જોશો તો EMA 2050નું પોઝિટિવ ક્રોસઓવર છે અને જે રીતે વોલ્યુમ બિલ્ડ થયું છે, ખાસ કરીને છેલ્લા 10 ટ્રેડિંગ સેશનની અંદર જે રીતે વોલ્યુમ બિલ્ડ થયું છે, તો અહીંયાથી સ્ટોકના આઉટપરફોર્મ કરવાના ચાન્સીસ ખૂબ જ વધી ગયા છે અને મને એવું લાગે છે કે તમારે જરૂરથી આ સ્ટોકને ઉપર બેટ લેવી જોઈએ. નીચેમાં જે તમારો સ્ટોપ લોસ છે એ રહેશે 475 રૂપિયાનું. ઉપરમાં મને એવું લાગે છે સૌથી પહેલું હર્ડલ જે છે 535 રૂપિયાનું છે, એ સક્સેસફુલી ક્રોસ કરી રહેશે તો સ્ટોક 600-625 ઉપર જઈ શકે છે. જે રીતે તમે મેનેજમેન્ટની કોમેન્ટ્રી વિશે વાત કરી કે મેનેજમેન્ટ જે રીતે કોન્ફિડન્ટ છે, જે રીતે એ લોકો એમનું યુટિલાઇઝેશન વધારી રહ્યા છે અને જે રીતે નવા પ્રોડક્ટ લોન્ચિસ કરવાનું વિચારી રહ્યા છે, એ રીતે જોતાં ડેફિનેટલી આ સ્ટોકમાં આગળ જતાં જરૂરથી પોઝિટિવ મોમેન્ટમ જળવાયેલું રહેશે અને આ જે નંબર્સ આવ્યા છે આ ક્વાર્ટરમાં એ આવતા ક્વાર્ટરમાં પણ રિપીટ થવાના ચાન્સીસ બહુ જ વધારે છે. બિલકુલ. મેઇન તો જે આફ્રિકાનો બિઝનેસ છે ત્યાંથી જે ગ્રોથ આવ્યો છે તેને કારણે આ વખતે બહુ જ સરસ સપોર્ટ મળી રહ્યો. સો આ અતુલ ઓટોના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને ત્યારબાદ આપણે સમજ્યા સ્ટોક પર ચાલ. આવો આગળ વધીએ. માર્કેટ પર ફરી એકવાર નજર કરો તમે. ડેઝ હાઈને નજીક અત્યારે બેંક નિફ્ટીમાં કામકાજ. નિફ્ટી હજુ પણ 25,950 આસપાસ સ્ટ્રગલ કરતો બેઝિકલી જોવા મળી રહ્યો છે. તો આ પરિસ્થિતિ પર નજર રાખતા આગળ વધીએ અને એક વખત આપણે ઓટો ઇન્ડસ્ટ્રીની એઝ ઓલ પણ વાત કરી લઈએ. નિફ્ટી ઓટોના ચાર્ટ્સ એક વખત તમે નજર કરી લો વરુણ સર, બિકોઝ જુઓ માર્કેટ જ્યારે ઠંડા પડ્યા છે આવી સ્થિતિમાં ઓટો કંપનીઓએ બધાએ નંબર્સ બહુ સ્ટેલર પરફોર્મ કર્યા છે. અતુલ ઓટોની આપણે વાત કરી હમણાં, આજે M&Mના પરિણામો આવ્યા હતા. આઈશરના સ્ટોકમાં જુઓ જબરદસ્ત રિએક્શન છે પરિણામ બાદ. એટલે કંઈક તો તેજી આવી રહી છે ઓટો સ્ટોક્સમાં અને પોસ્ટ રિઝલ્ટ બાઇંગ
ફ્રેશ બાઇંગ ઇનફેક્ટ નિફ્ટી ઓટોમાં જોવા મળી રહ્યું છે અને ઓટો સ્ટોક્સ ઇન્ડિવિજ્યુઅલ્સમાં પણ જોવા મળી રહ્યું છે. સર, સો ડેફિનેટલી હું કહીશ યશભાઈ કે આ વખતના જે ક્વાર્ટરલી રિઝલ્ટ છે એ ખૂબ જ સારા રહ્યા છે ઓટો સેક્ટર માટે. અગેન દિવાળીના કારણે પણ ઇમ્પેક્ટ છે અને સેકન્ડલી જે રીતે જીએસટી કટડાઉન થયા હતા એના બાદ જે બૂમ આવી હતી એનો પણ એ લોકોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. બટ ખાસ કરીને હું કહીશ ટુ વ્હીલર સેગમેન્ટ અને જે રીતે આપણે અતુલ ઓટોની વાત કરી થ્રી વ્હીલર સેગમેન્ટમાં ખૂબ જ સારા પરફોર્મન્સ આવી રહ્યા છે. માર્કેટ એક્સપેક્ટેશન કરતાં પણ ત્યાં આગળ કંપનીઓ સારામાં સારું પરફોર્મ કરી રહી છે. જે નાના 125 સીસી કે એનાથી નીચેના બાઇકમાં તમે હીરો મોટો, બજાજ ઓટો 150 કે 200 સીસીના બાઇકમાં, આઈસર મોટર 300 સીસીથી ઉપરના બાઇકમાં બધાને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તો એક કમ્પ્લીટ શિફ્ટ થતાં જોઈ રહ્યા છીએ આપણે. અત્યારે ફોર વ્હીલર સેગમેન્ટ સારું જ પરફોર્મ કરી રહ્યું છે, પણ કમ્પેરેટિવલી જો હું જોઉં તો જે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર સેગમેન્ટ છે એ આઉટ પરફોર્મ કરી રહ્યું છે ફોર વ્હીલર સેગમેન્ટમાં, એક ક્લિયરલી દેખાઈ રહ્યું છે. તો વિધિન ઓટો સેક્ટરમાં મારું સેક્ટર એનાલિસિસ છે. જે રીતે તમે નિફ્ટી ઓટોની વાત કરી એ રીતે હું જરૂરથી કહીશ કે નિફ્ટી ઓટોમાં જો તમે જોશો ઇન્ડેક્સ ઇટ સેલ્ફ EMA 2050નું પોઝિટિવ ક્રોસઓવર છે. જે રીતે રિઝલ્ટ સિઝન આવી છે, જે રીતે નિફ્ટી ઓટો મોમેન્ટમ બિલ્ડ કર્યું છે, એ જોતાં મને એવું લાગે છે કે આવનારા એક ક્વાર્ટરની અંદર નિફ્ટી ઓટો જરૂરથી માર્કેટમાં બીજા સેક્ટોરિયલ ઇન્ડાઇસીસને આઉટ પરફોર્મ કરશે. ઓકે, તો આ સેક્ટરલ ઇન્ડાઇસીસને આઉટ પરફોર્મ કરવાના પૂરા સંકેત આપણને અહીંયાથી જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી આજે જેમાં જબરદસ્ત એક્શન બનતું જોવા મળેલું છે તેના પર હવે ફોકસ કરીશું. રિઝલ્ટ બેઝડ આજે JK ટાયર. હવે જુઓ, ઓટોની તો વાત કરી લીધી, ઓટો એન્સિલરી પર પણ ફોકસ કરીએ. અહીંયા 6.25% આસપાસની તેજી JK ટાયરમાં અને 52 વીક હાઈ બનતા જોવા મળી રહ્યા છે. એક તો ક્રૂડ અને જે રો મટીરિયલ છે બંનેના પ્રાઇસીસ કંટ્રોલમાં રહ્યા એટલે બધા બહુ ફાયદો મળેલો છે ટાયર સ્ટોક્સને. અને એમાં પણ JK ટાયર તમે જુઓ તો 52 વીક હાઈ સતત બનાવી રહ્યો છે. 607.45 અત્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે ડેઝ હાઈ પર છે સ્ટોક. 600 ની ઉપરનું ક્લોઝ કેટલો મહત્વનો રહેશે? સો ડેફિનેટલી JK ટાયર તમે જુઓ તો ટાયર ઇન્ડસ્ટ્રીમાં બધા જ સ્ટોક્સને આઉટપરફોર્મ કરી રહ્યો છે કન્ટિન્યુઅસલી. હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી છેલ્લા 3 મહિનાથી JK ટાયર સતત નવા 52 વીક લાઈફ હાઈ લગાવી રહ્યો છે. જે રીતે મોમેન્ટમ છે, જે રીતે રિઝલ્ટ છે, બધી જ રીતે જોતાં એવું લાગ્યું છે કે JK ટાયરમાં હજી પણ અહીંયાથી સારી તેજી થવાના ચાન્સીસ છે. જે લોકો ઓલરેડી હોલ્ડ કરી રહ્યા છે એ લોકો માટે ટ્રેલિંગ SL 550 રૂપિયાની આજુબાજુનો રહેશે. અને જે લોકોએ હજી સુધી બાય નથી કર્યા એ લોકો આ પ્રાઇસ ઉપર પણ JK ટાયરને બાય કરી શકે છે. એમના માટે પણ સેમ જે SL છે એ 550 રૂપિયાનો રહેશે. ઉપરમાં મને લાગે છે JK ટાયર એકવાર માટે 700 રૂપિયા આવનારા 3 થી 4 મહિનામાં આવી શકે છે. ઓકે, તો આ છે મોટો સંકેત અત્યારે ફિલહાલ JK ટાયર માટે થઈને. મેજર અપડેટ અહીંયા 52 વીક હાઈ બાદ હવે તમને આગળ જતાં જોવા મળી શકે તેમ છે. એક્શન ભરપૂર રહેશે આ સ્ટોકમાં. આમ તો જો ઓટો સ્ટોક્સ બધા ધ્યાન પર આવી રહ્યા છે. આઈશર, JK ટાયર, ઓટો એન્સિલરી, ફોર્સ મોટર્સ, તમે જો ક્યાં જઈને અટકે હવે સવાલ બને છે. 24,813નો હાઈ, આ નવો લાઈફ હાઈ બનાવી દીધો. ઇનફેક્ટ ફોર્સ મોટર્સે પણ તમને યાદ હશે ગઈકાલે પણ ચર્ચા કરી હતી વરુણ સર, અને તમે ગઈકાલે પણ સમજાવ્યું હતું. અને આજે પણ તમે જુઓ તો ફરી એકવાર 25,000 તરફનો જે આપણે ખાસ લેવલની વાત કરેલી હતી તે ઓલમોસ્ટ લાગી રહ્યું છે કે અચીવ કરી લેશે ફોર્સ મોટર્સ. સર, સો અગેન હું કહીશ કે આ અમારા ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યો હતો પોસ્ટ રિઝલ્ટ બાદ. અને ધ રીઝન ઇઝ કે જો તમે જોશો તો જે રીતે એના દરેક વર્ટિકલ બહુ સારી રીતે પરફોર્મ કરી રહ્યા છે. તમે જુઓ એમનું જે મોટર વ્હીકલ સેગમેન્ટ છે એમાં એમને સારા એવા યુનિટ સેલ થઈ રહ્યા છે. સામેની બાજુ તમે જુઓ BMWના એન્જિન્સમાં, રોયલ્સના એન્જિન્સમાં, તો દરેક વર્ટિકલ બહુ જ સારું પરફોર્મ કરી રહ્યા છે. ક્વાર્ટર આઉટ પરફોર્મ કરી રહ્યા છે. તો આ બધા જ સિનારીઓની અંદર ફોર્સ મોટરમાં હજી પણ ખૂબ જ સારું એવું મોમેન્ટમ બાકી છે. અગેન હું એઝ અ ડિસ્ક્લેમર ફરીથી કહીશ કે આ સ્ટોકમાં અમે ઓલરેડી અમારા ક્લાયન્ટને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રેકમેન્ડેશન આપેલું છે. બટ જે રીતે ફંડામેન્ટલ છે, જે રીતે પ્રાઇસ તમે ટેકનિકલ ચાર્ટ ઉપર જોઈ રહ્યા છો એ રીતે જોતાં ડેફિનેટલી લાગે છે કે અહીંયાથી સ્ટોકમાં હજી પણ ઘણી સ્ટીમ બાકી છે. હજુ પણ સ્ટીમ બાકી છે, ફોર્સ બાકી છે, એમ આપણે કહીએ તાકાત ફોર્સ બાકી છે. ફોર્સ મોટર્સ અભી તો પાર્ટી શરૂ હુઈ, એમ જ માનો તમે, હજુ તો ચાલશે, અત્યારે કોઈ તકલીફ છે નહીં. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી હજુ પણ જેમાં આજે સારું તેજી, સારું એક્શન જોવા મળેલું હતું. સર, આ કંપની પણ ગઈકાલે ડિસ્કસ કરેલી હતી, જ્યોતિ CNC.
રિપીટેબલ સ્ટોક્સ આવી રહ્યા છે, બટ ધ રીઝન ઇઝ કે ફોલોઅપ મોમેન્ટમ બહુ સારું છે. 885 તરફ આગળ વધી રહ્યો છે. 1000 આસપાસથી બહુ ઊંધા માથે પછડાઈ રહ્યો હતો વારે વારે. હવે આ વખતે લાગે છે કે 1000 કે 1000ને ઉપર નીકળી જશે જ્યોતિ સીએનસી સર પોસ્ટ રિઝલ્ટ્સ. યા ડેફિનેટલી એવું લાગી રહ્યું છે, બિકોઝ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે જોતા તો ડેફિનેટલી આપણે કહી શકીએ છીએ કે અહીંયાથી સારું એવું મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે. એક કન્સોલિડેશન બ્રેકઆઉટ હતું 850 ઉપર, જે આજે આપણે જે રીતે રિઝલ્ટ ને વોલ્યુમ એક્ટિવિટી થઈ છે એને જોતાં કન્ફર્મેશન માનીએ છીએ. નીચેમાં 840નો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં એકવાર માટે સ્ટોક 950નું લેવલ પહેલાં અચીવ કરશે અને ત્યાં આગળ જો એ સારો એવો સસ્ટેન થઈ ગયો તો વન્સ અગેન 1000ના લેવલ ઉપર જઈ શકે છે આવનારા 1 થી 2 મહિનાની અંદર. 1-2 મહિનામાં તમને આટલું સરસ મોમેન્ટમ બતાવી શકે તેમ છે જ્યોતિ સીએનસી. ધ્યાન રાખીશું. રિયલ એસ્ટેટની વાતો તો આપણે કરતા રહેતા હોઈએ છીએ, પણ અહીંયા સીએનસીની પણ અહીંયાથી ખાસ વાત કરવી જરૂરી બની જાય છે, તો આ સંકેત પર પણ ધ્યાન રાખીશું. પણ આવો આગળ વધીએ, થોડા ઘટનારા શેર્સ પર નજર કરીએ તો આજે BHEL એક મોટી સરપ્રાઇઝ આપી છે. 6%નો મોટો ઘટાડો, બેઝિકલી 258ના લો બનાવ્યા હમણાં, અને હજુ પણ આ સ્ટોકમાં ઘટાડો બેઝિકલી જોવા મળી રહ્યો છે. આજે નવા લોઝ ઇન્ટ્રાડે બનાવી રહ્યા છીએ આપણે. BHEL એક વખત નજર કરો સર, મેજર ક્રેકડાઉન, સ્ટ્રક્ચર ડેમેજ થયું હોય તેવું કદાચ આજે લાગી રહ્યું છે. સો સરકાર જેવા સ્ટોક વધે છે એવા તરત OFS ડિક્લેર કરી દે છે, તો બિકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોઈએ છીએ કે BHELમાં આપણને આવું નેગેટિવ મોમેન્ટમ જોવા મળ્યું હતું. બટ સરકારનું પ્રેશર ગયા બાદ ડેફિનેટલી આ સ્ટોકમાં પાછું મોમેન્ટમ આવવું જોઈએ. બટ એઝ ઓફ નાવ ઇન્વેસ્ટમેન્ટ કરવાની એડવાઇસ નથી. તમે હાલ વેટ એન્ડ વોચ લિસ્ટમાં રાખી શકો છો. 280 રૂપિયા ઉપર ક્લોઝ આપે તો જરૂરથી તમે બાય કરી શકો છો. નીચેમાં તમારો સ્ટોપ લોસ 250 રૂપિયા રહેશે. સ્ટોક વન્સ અગેન સારું મોમેન્ટમ ગેઇન કરશે 280 ઉપરના ક્લોઝ ઉપર, અને ત્યાંથી પછી 300-325ના લેવલ્સ આવી શકે છે આવનારા 2 થી 3 મહિનાની અંદર. 2-3 મહિનામાં સારા લેવલ્સ આવી જશે, તો આ સ્ટોક પર અત્યારે ફિલહાલ તમે નજર રાખો. આવો આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં પણ આજે મેજર પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે, તેમાંથી એક KPR મિલ. આ પણ સ્ટોક ગઈકાલે ડિસ્કસ કરેલો હતો સર. બેઝિકલી બાંગ્લાદેશને જે ટેક્સટાઇલનો એડવાન્ટેજ મળ્યો ટેરિફના ઘટાડા બાદનો, અને અમુક તો એમના ટેક્સટાઇલ બિઝનેસ પર 0% ટેરિફની જાહેરાત ટ્રમ્પ સાહેબે કરી દીધી. એમાં ફરી KPR મિલ માંડ વધ્યો હતો, જે આપણે ડીલની જાહેરાત થઈ તે બાદ ત્યાં ફરી એકવાર ઘટાડો આવવા લાગ્યો. KPR મિલમાં મેજર ઘટાડો છે. આ ગઈકાલે પણ હતો. ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ ફોલોઅપ સેલિંગ છે, આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કન્વિક્શનની કમી અત્યારે કદાચ ટેક્સટાઇલ અને એમાં પણ KPR મિલમાં જોવા મળી રહી છે સર. સો ડેફિનેટલી યશભાઈ, આપણે જોઈ રહ્યા છીએ કે આપણે આનંદો કરી રહ્યા હતા જસ્ટ બિકોઝ US ઇન્ડિયા ટ્રેડ ડીલ થઈ, બટ એના બાદ ટ્રમ્પે ટેક્સટાઇલ સેક્ટરને બહુ મોટું હિટ આપ્યું છે. અને બધા જ ટેક્સટાઇલ સ્ટોક્સ જો તમે જોશો તો ઓલમોસ્ટ એમના હાઈથી, આ જે ગયા વીકના હાઈથી જો તમે કન્સિડર કરો તો 20% જેવા ઘટી ગયા છે. તો અહીંયા મારા હિસાબથી આ સ્ટોક્સમાં નીચે બહુ ઘટાડાના સ્કોપ રહ્યા નથી. ફંડામેન્ટલી કંપનીઓ બહુ જ સારી છે અને એમના એડવાન્ટેજીસ છે. યસ, ડેફિનેટલી બાંગ્લાદેશના એડવાન્ટેજીસ છે, બટ કંપનીઓ જે અહીંયા કામ કરી રહી છે, વર્ષોથી એક્સપોર્ટ કરી રહી છે, એમના પણ પોટેન્શિયલ છે. તો એઝ ઓફ નાવ હું કહીશ કે અહીંયાથી વેચવાની કે પેનિક થઈને વેચવાની કોઈ જગ્યા રહી નથી. થોડું વેટ એન્ડ વોચ કરો, ડસ્ટ થોડી ક્લિયર થવા દો, અને ઇન્ડિયા USના ટ્રેડ ડીલ સિવાયના પણ ટોક ચાલી રહ્યા છે કે જેના ઉપર આપણે જરૂરથી કંઈક પોઝિટિવ આઉટકમ આવતા જોઈ શકીશું, અને એ અલ્ટિમેટલી આપણને બેનિફિટ કરશે એવું મને લાગી રહ્યું છે. તો એઝ ઓફ નાવ વેટ એન્ડ વોચનો અપ્રોચ રહેશે. થોડું વેટ એન્ડ વોચની સલાહ અત્યારે ફિલહાલ અહીંયાથી ખાસ બને છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને અન્ય તમામ સંકેતો પર નજર કરીશું. અત્યારે ફિલહાલ જુઓ, મિડ કેપ અને સ્મોલ કેપ એક વખત એકદમ ફ્લેટ છે. આજે કોઈ ખાસ રિએક્શન નથી, માર્કેટમાં પણ નથી, અને આમ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ કંઈ ખાસ રિએક્શન નથી. પણ જો સ્ટોક સ્પેસિફિક જોવા જઈએ તો મિડ કેપની અંદર એક સ્ટોક મારે ખાસ ચર્ચા કરવી છે આજે, અને તે છે પ્રીમિયર એનર્જીસ. આ પણ આમ જોવા જાવ તો એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપની છે, જે સોલર પેનલ મોડ્યુલ્સ અને ખાસ સૌર ઉર્જા માટેનું મોટું કન્ટેન્ડર કહી શકાય. આ સ્થિતિમાં આ સ્ટોકમાં બેઝિકલી ઘટાડો આવવો, 6% આસપાસનો ઘટાડો છે બેઝિકલી સ્ટોકમાં. એક ચિંતાનો માહોલ જરૂર બની રહ્યો છે. પ્રીમિયર એનર્જીસ તેજી આવે છે પણ આ સ્ટોકમાં ટકતી નથી સર. સો ડેફિનેટલી પ્રીમિયમ એનર્જીમાં પણ જે રીતે ચાર્ટનું સેટઅપ બન્યું છે એ રીતે જોતાં અહીંયાથી ઘટાડાના સંકેત વધારે છે. અગેન આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે સ્ટોક ખાસ કરીને જે સોલાર રિલેટેડ સ્ટોક છે, ઇવન વિન્ડ એનર્જીના રિલેટેડ જે સ્ટોક્સ છે એમાં પણ કોઈ ખાસ મોમેન્ટમ જોવા નથી મળી રહ્યું. સરકાર તરફથી પ્રયત્નો તો પૂરતા છે, પણ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે ગ્રોથ થવું જોઈએ,
કાં તો જે રીતે પ્રાઇઝીસમાં જે રીતે વધારો થઈને જે રિયલાઇઝેશન વધવા જોઈએ એ થતાં દેખાઈ રહ્યા નથી. અને એનું જ કારણ છે કે સ્ટોક્સ બધા જ રિન્યુએબલ એનર્જીના જે મેન્યુફેક્ચરિંગ સ્ટોક છે બધા જ અંડર પરફોર્મ કરી રહ્યા છે. આ સ્ટોકનું જે સેટઅપ થયું છે ઇન્ડિયા યુએસના જે ટ્રેડ ડીલના રિલેટેડ ન્યૂઝ આવ્યા બાદ એ જે લો હતો એ લો અત્યારે તોડવા જઈ રહ્યો છે. તેના કારણે મને લાગે છે અહીંયાથી ઓર નીચો ઘટાડો આવી શકે છે. સ્ટોક વન્સ અગેન પાછો 700 રૂપિયાની આજુબાજુ આવી શકે છે. તો એઝ ઓફ નાવ જેને ઇન્વેસ્ટેડ કર્યું છે એ લોકો એક્ઝિટ થઈ જઈ શકે છે. બિકોઝ જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે જોતાં અહીંયાથી એના નીચે જવાના ચાન્સીસ વધારે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ. અચ્છા, એક વધુ એક મિડ કેપ સ્ટોક છે મિસિસ બેક્ટર્સ ફૂડ. હવે આ સ્ટોકમાં 4% ઘટાડો રિઝલ્ટ બાદ આવતો જોવા મળ્યો છે. બેઝિકલી ફાસ્ટ ફૂડ કંપનીઝને રો મટીરિયલ સપ્લાય કરતી કંપની છે મિસિસ બેક્ટર્સ, કે જેમાં આજના દિવસે મેજર ઘટાડો આવતો જોવા મળ્યો. સર, કઈ રીતે જુઓ છો તમે પોસ્ટ રિઝલ્ટ્સ? સો ડેફિનેટલી જે સેગમેન્ટ છે એ સેગમેન્ટમાં સરપ્રાઇઝિંગલી ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. તમે બ્રિટાનિયાના રિઝલ્ટ બાદ પણ બ્રિટાનિયાના શેર્સમાં જોશો તો આપણને ઘટાડો જોવા મળ્યો. બ્રિટાનિયાનો કોમ્પિટિટર જ છે મિસિસ બેક્ટર ફૂડ. ચાર્ટ સેટઅપ ખૂબ જ વીક છે. ડે ટાઈમ ફ્રેમ જુઓ, અવરલી ટાઈમ ફ્રેમ જુઓ, બધામાં જ કી EMAsની નીચે છે. જે રીતે સેલ ઓફ સ્ટાર્ટ થયું છે તમે જુઓ 350 રૂપિયાથી હજી સુધી ઊભું રહેવાનું નામ નથી રહેલું. તો મને એવું લાગે છે આ સ્ટોકમાં હાલ તો કોઈ ઇન્વેસ્ટમેન્ટની જગ્યા બનતી નથી. હા, અને જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટ કરેલું છે એ લોકોને પણ હું એક SL આપીશ 210 રૂપિયાનો. જો સ્ટોક 210 રૂપિયા નીચે જાય છે તો પછી એના રિકવર થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જશે. તો એઝ ઓફ નાવ આ સ્ટોક અવોઇડ કરવો જોઈએ. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ તમામ બધા જ સંકેતો પર પણ નજર કરીશું, પણ આપણે ખાસ જે રીતે પરિણામો એક બાદ એક આવી રહ્યા છે તે બધાને પણ ધ્યાન પર રાખવા જરૂરી બની રહ્યા છે, તેને પણ ધ્યાન પર રાખીશું. આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પર જોડાઈ રહ્યા છે. જગદીશ સર, આપનું સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. એકંદરે રેન્જમાં માર્કેટ્સ રહી રહ્યા છે. પોસ્ટ ભારત અમેરિકા ડીલ, પોસ્ટ યુરોપ સાથે ડીલ, પોસ્ટ આ પહેલાં ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સાથેની ડીલ, આ બધું થયા છતાં પણ સમહાવ ઇક્વિટી માર્કેટ્સમાં ગ્રોથ નથી જોવા મળી રહ્યો. સમહાવ ક્યાંક અટકી રહ્યા છીએ. કોઈક પરફોર્મન્સની હજુ પણ આટલી સરસ SBIના રિઝલ્ટ હોવા છતાં પણ માર્કેટ્સ કદાચ હજુ પણ કોઈક જગ્યાએ અટકી રહ્યા છે. એ શું મતલબ પેરામીટર છે કદાચ કે જેને કદાચ હજુ માર્કેટ પૂરું નથી કરી શકી રહ્યા, કે એવી કઈ બેઝિક શરત છે? શું અટકી રહ્યું છે? પહેલાં તો એ જગદીશ સર સમજવું બહુ જરૂરી બને અત્યારે. ગુડ આફ્ટરનૂન યશભાઈ. જો એક બીજા રીતે તમને એનો દાખલો આપો તો કોઈ પણ જ્યારે તમને ગંભીર બીમારી થાય એમાંથી તમે જ્યારે રિકવર થવાનું ચાલુ કરો તો તમને ખાસો એવો સમય ટુ બીકમ નોર્મલ લાગતો હોય છે. આપણે જોયું કે ધી લાસ્ટ ક્વાર્ટર ઓફ 2025-26, એસ્પેશિયલી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, ઇવન પાર્ટ ઓફ જાન્યુઆરી ઓલ્સો, અને ટુ સમ એક્સટેન્ટ ફેબ્રુઆરી બજેટ ડે ઓલ્સો, આઈ થિંક માર્કેટમાં જે ટર્મોઇલ આપણે જોયા અને જે જાતનું આપણે જે અફડાતફડી માર્કેટમાં જોઈ અને જે જાતના વેલ્યુએશન કન્સર્ન્સ તે વખતે આવ્યા, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, ભારત અને અમેરિકા સાથે ટ્રેડ ડીલ ક્યારે થશે એની અટકળો વચ્ચે એક અનિશ્ચિતતા, EU વચ્ચે થયું એક સંકેત સારા હતા. અને જે જાતના આંકડાઓ આપણે ઉપલબ્ધ હતા તે વખતે એમાં એવું લાગતું હતું કે વિદેશી રોકાણકારો જે લગભગ 92% શોર્ટ હતા, 8% એ લોકો જે લોંગ હતા એ કદાચ ઘટીને 100% શોર્ટ પણ ના થઈ જાય. રૂપિયાનું સતત ધોવાણ થવું ડોલરની સામે, અને સાથે સાથે એક અપેક્ષિત Q3ના પરિણામ કેવા આવશે એના વિશે લોકોને મનમાં ચિંતા ચોક્કસ હતી. આ બધાની વચ્ચે મને લાગે છે કે એક બજેટ પછી પોસ્ટ બજેટ આપણે થોડી ઘણી એક રિવાઇઝ છેલ્લા 6 કે 7 દિવસમાં ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે જેટલા પણ કોર્પોરેટ રિઝલ્ટ આવ્યા છે અત્યાર સુધીમાં 100માંથી હું કહીશ કે લગભગ 80-85 રિઝલ્ટ તો એઝ પર એક્સપેક્ટેશન જ છે. 10-15% એવા રિઝલ્ટ છે કે જે આપણે ધારણા કરતાં થોડા નીચા છે અથવા તો ઓછા છે અથવા એ પ્રમાણે નથી આવ્યા. એટલે એક બહુ જમા પાસું મારી દ્રષ્ટિએ આ છે. બીજું કે વિદેશી રોકાણકારોની જે સતત વેચવાલી હતી એમાં ઘટાડો થયો છે થોડો. હું એમ નથી કહેતો કે એ લોકો હજી વધારે લોંગ છે અને શોર્ટ ઓછા છે. હજી પણ 18% જ ખાલી એ લોકો લોંગ છે અને લગભગ 82% શોર્ટ છે. પણ એટલીસ્ટ એ લોકોનો જે એક તરફી જે પ્રવાહ હતો માત્ર ને માત્ર વેચવાનો, એ પણ થોડું ઓછું થયું છે. અમેરિકા સાથે જે કંઈ ટ્રેડ ડીલ થઈ એનો ફર્સ્ટ ફેઝની અત્યારે થોડી ઘણી આપણને જે કંઈ થોડી માહિતી આપણને અત્યારે મળી રહી છે એ પ્રમાણે એવું લાગે છે કે ગાડી ધીરે ધીરે પાટા પર ચડી જશે. અને આને સાથે અત્યારે થોડા ઘણા ખુલાસા પણ આવ્યા છે.
એની અંદર જે થોડા ઘણા કરેક્શન બહુ જરૂરી હતા. કારણ કે ફોર એક્ઝામ્પલ એક જે આપણે ડીલ થઈ એમાં એક શબ્દ એવા લખાવેલા કે ઇન્ડિયા કમિટ્સ ટુ બાય $500 billion વિધિન નેક્સ્ટ 5 years. એને એ લોકોએ સુધારીને ઇન્ડિયા ઇન્ટેન્સ ટુ બાય $500 billion, અર્થાત કે એવું આપણા પર કોઈ એ નથી. રશિયાથી ઓઇલ ખરીદીશું તો શું થશે અને ફરીવાર સેન્કશન 25%ની આવશે, કારણ કે એ બાબતમાં ટ્રમ્પ સાહેબ બિલકુલ સ્પષ્ટ હતા કે જો રશિયાથી ઓઇલ ખરીદશો તો ચોક્કસ તમને 25% ડ્યુટી ફરીવાર નાખીશ. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનો એક ખુલાસો આવ્યો કે એને બહુ ચોખ્ખા શબ્દોમાં તો ન વાત કરી, પણ એને કીધું કે અમારો દેશ ત્યાં જે વસ્તુને અમને સારી ડીલ મળશે ત્યાં અમે કામ કરીશું. અર્થાત કે રશિયાની જગ્યાએ વેનેઝુએલામાંથી ખરીદી કરવાની ચાલુ કરે તો પણ નવાઈ નહીં. અને અંદર શું સમજૂતી થઈ હશે રશિયા ભારત વચ્ચે આપણને ખબર નથી, કારણ કે 30-32 વર્ષના સંબંધો હું નથી માનતો કે ભારત રશિયા સાથે તોડી નાખે. એટલે કંઈક ને કંઈક રસ્તો ચોક્કસ કાઢ્યો હશે. એટલે થોડી ઘણી સ્થિરતા અત્યારે બજારમાં આવી રહી છે. અને કદાચ હવે જો આ પ્રમાણે હજી 1 કે 2 દિવસ સુધી માર્કેટ ઉપરની તરફ જ બંધ રહેવામાં થોડું સફળ રહે તો મને એવું લાગે છે કે મોરલ થોડું ચોક્કસ સુધરશે. આજે તમે જુઓ સેન્સેક્સ તો લગભગ 47-48 પોઈન્ટ ડાઉન છે, નિફ્ટી 15-20 પોઈન્ટ ઉપર છે, બેંક નિફ્ટી કંઈ ખાસ વિશેષ ઉપર નથી, માત્ર 100 પોઈન્ટ જ છે. પણ એટલીસ્ટ એ ઘટાડો તીવ્ર જોઈએ તો એમાં ચોક્કસ થોડી ઘણી આપણને રાહત મળી છે. આ અઠવાડિયામાં ટિલ ફ્રાઈડે યશ જો બજાર ઉપરની તરફ રહેવામાં સફળ થશે અને જો નિફ્ટી લગભગ 26,000ની જે સપાટી ક્રોસ કરશે અને જો બેંક નિફ્ટી લગભગ 61,000ને ક્રોસ કરશે તો મને એવું લાગે છે કે કદાચ ફરીવાર બજારમાં ખરીદીનો દોર ચાલુ થશે અને વિદેશી રોકાણકારો પણ મને હવે ધીરે ધીરે આપણા તરફ વળતા જશે. એ વસ્તુ ચોક્કસ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. જગદીશ સર, કયા સ્ટોક્સ પર અત્યારે ફોકસ તમે ધરાવી રહ્યા છો? કયા સ્ટોક પર ફોકસ કરવા હતા, કયા પર નહીં કરવા, હું આપણે પહેલું કહીશ. ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં તો મને એવું લાગે છે કે થોડા વખત માટે આપણે દૂર રહેવું જોઈએ, કારણ કે વચમાં આપણે જે એઆઈ ટૂલ આવ્યું નવું લીગલ મેટર માટેનું, એ પછી આપણે જોયું કે અત્યારે એક નવું બીજું ટૂલ આવ્યો જે તમારા ઇન્કમ ટેક્સના રિટર્ન તમને કઈ રીતે સૌથી મોટો ફાયદો કરે છે એ પ્રમાણમાં નવું આવ્યું. આવા જાતના ભાતના નવા ટૂલ્સ ધીરે ધીરે આવ્યા જ કરશે. અને એ પછી હવે આ મોટા ભાગના જે પ્રોફેશનલ માણસો છે અને ખાસ કરીને જે ઇન્ફોસિસ છે, TCS છે, વિપ્રો છે, એ લોકોનું શું થશે એ ચિંતા આપણને ચોક્કસ થાય છે. એટલે હાલ પૂરતું તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી થોડું દૂર રહેવાની સલાહ છે. બીજું જે ક્ષેત્ર જે છે મને એવું લાગે છે થોડું ઘણું સેન્સિટિવ અત્યારે મને દેખાઈ રહ્યું છે એ છે ઓટોમોબાઈલ. નોટ ઇમિડિયેટ ફ્યુચર, પણ આજથી લગભગ 4 થી 6 મહિના પછીની વાત કરું છું. એમાં પણ થોડી ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. જે ડીલ આપણે EU સાથે થઈ છે અને જે ઇમ્પોર્ટની આપણે વાત કરી છે, અમેરિકા સાથે પણ જે જાતની ડીલની વાત થઈ છે અને એમાં જે પણ ઇમ્પોર્ટની વાત થઈ છે, એમાં ઓટોમોબાઈલ સેક્ટરને થોડી ઘણી ચિંતા ચોક્કસ કરવાનું આવશે. એટલે બહુ મોટી પોઝિશન એમાં રાખવાની પણ મારી સલાહ નથી. જે ત્રીજું ક્ષેત્ર છે મારી દ્રષ્ટિએ કે જેના પર તમારે થોડી ઘણી ચિંતા રાખવાની જરૂર છે એ છે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર. ભલે એમને કોઈ જેનરિક મેડિસિન્સ પર કોઈ ટેક્સ ના નાખ્યો હોય, પણ આજે ને કાલે કોઈક ને કોઈક એમાં કોઈ જાતના ફેરફાર આવશે એ નિશ્ચિત છે. કારણ કે એક જ એવું ક્ષેત્ર હતું કે જેણે આ 50% ડ્યુટી જેને નહોતી લાગી, એટલે એનાથી ચેતા રહેવાની જરૂર છે. એટલે આ 3 ક્ષેત્રથી આવનાર એટલીસ્ટ 3 થી 6 મહિના માટે બહુ જ સાવચેતીથી કામ કરવાની જરૂર છે. ઓકે, સમજી વિચારીને આગળ વધવું જરૂરી છે. IT, ઓટો 2 સેક્ટર્સથી ખાસ સાવચેત રહેવાની જરૂર છે. જેમ સરે કહ્યું તે પ્રમાણે નજર રાખવાની રહેશે. એક અવંતી ફીડ્સના નંબર આજે જે છે તે ખાસ આવતા જોવા મળેલા હતા. નફો તમે જુઓ 135 કરોડથી વધીને 149 કરોડ થયો. આવક 1366 કરોડથી વધીને 1384 કરોડથી મામૂલી વધારો છે. એબિટા તમે જુઓ 161 કરોડથી વધીને 176 કરોડ થયા છે. અને માર્જિનમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે, 11.8%થી વધીને 12.7%. વરુણ સર, આપણે જાણીએ છીએ કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ આ કંપની છે અને હમણાં જ જે ટ્રેડ ડીલ થઈ તેમાં અવંતી ફીડ્સને મોટો લાભ જરૂર મળવાનો છે. પરિણામ બાદ સ્ટોક તમે કઈ રીતે જુઓ છો, વરુણ સર? વન્સ અગેન યશભાઈ, આ સ્ટોક ઉપર ઓલરેડી અમે અમારા ક્લાયન્ટ્સને બાય કરવાનું રેકમેન્ડેશન આપેલું છે. જે રીતે ચાર્ટમાં ઉપર એનું સ્ટ્રક્ચર હતું, જે રીતે લાઈફ હાઈ ક્રોસ કર્યો હતો, જે રીતે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલથી એના બિઝનેસના ઓપ્ટિમિઝમ જે રીતે ઇમ્પ્રૂવ થયા હતા અને જે રીતે એની બેલેન્સ શીટ છે, 3 રીઝનના કારણે ફૂલ ઓન માર્ક્સ હતા, જેના કારણે અમે આના ઉપર હજી પણ પોઝિટિવ મોમેન્ટમ ધરાવીએ છીએ. હાલાકી અમે અમારા ક્લાયન્ટને ગ્રેજ્યુઅલ પ્રોફિટ બુકિંગ કરવાનો ઓલરેડી મેસેજ આપી દીધો છે. આ પ્રાઇસ ઉપર ઓલરેડી સારા એવા ગેઇન મળ્યા બાદ મારું એવું માનવું છે
કે અહીંયાથી થોડું એક નાનું કરેક્શન આવે 1110થી 25ની વચ્ચે, એ બાજુ તમે જરૂરથી એને બાય કરી શકો છો. ઉપરમાં એકવાર માટે 1300ના લેવલ આવવાના ચાન્સીસ છે. નીચેમાં જે તમારો સ્ટોપ લોસ છે 1050 રહેશે. સ્ટોપ લોસ 1050 ધ્યાન પર રાખવાનો રહેશે. મેજર એક્શન આજે બનતું જોવા મળેલું છે અવંતી ફીડ્સ. જગદીશ સર, તમારા પાસેથી પણ રિવ્યૂ લઈ લઈએ સ્ટોક પર એક વખત, કેમ કે પરિણામો જે છે તે માર્જિનલી મજબૂત આવ્યા એવા સમયે કે જ્યારે યુએસનો એક્સપોર્ટ પ્રતિબંધ હતો ભારત પર, તેમ છતાં પણ હવે તો બધા બંધનો જે છે તે છૂટી ગયા છે. તો આવી સ્થિતિમાં એસજેવીએનને આગળ જતાં કેટલો લાભ, માફ કરશો એસજેવીએન નહીં પણ અહીંયાથી હું અવંતી ફીડ્સની વાત કરી રહ્યો છું, અવંતી ફીડ્સને કેટલો લાભ મળશે? ત્રણેક સેક્ટર જેના પર આપણે સૌથી વધારે એક્સપોર્ટનું જે 50% ડ્યુટીનું જે ભારણ હતું, એમાં વન ઓફ ધીસ થિંગ્સ ફોર ધી એક્વાકલ્ચર, જેને આપણે ફિશરીઝ પણ કહીએ છીએ. એટલે અવંતી ફીડ્સ અત્યારે તો ટુડે અને 1199 રૂપિયાનો એક ઓલ ટાઈમ હાઈ અને ચોક્કસ કર્યો છે. ₹1 ફેસ વેલ્યુનો શેર છે. 45-46ના EPS પર અને 26-27ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. આ શેરનો ભાવ રિસેન્ટલી તમે જોશો તો 20મી જાન્યુઆરીએ ઘટીને લગભગ 760 રૂપિયા થઈ ગયો હતો અને ત્યાંથી અચાનક ઉછાળો આવીને અત્યારે ઓલ ટાઈમ હાઈ પર અત્યારે શેરનો ભાવ ચાલી રહ્યો છે. આ 1199નો ભાવ એનો 52 વીક હાઈ પણ છે. એના જે સ્ટ્રોંગ Q3 રિઝલ્ટ છે એમાં 16.02% તમે જુઓ તો યર ટુ ઇન્ક્રીઝ છે અને કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ પણ 163 કરોડની આસપાસ છે. જેથી અને રેવન્યુ જુઓ તો તમે લગભગ 383 કરોડની આસપાસ છે. જે સેગમેન્ટ ગ્રોથ છે આ પર્ટિક્યુલર કંપનીનો એ પ્રોસેસ સ્ટ્રીમ સેગમેન્ટ છે, વિચ ઇઝ ઓલમોસ્ટ 37% હાઈ યર ઓન યર અને ઓફસેટિંગ ધી સ્લગિશનેસ જે ફીડમાં સેલ્સમાં હતા તે. અને એની જે સ્ટ્રેટેજિક મૂવ છે એ લોકોએ લગભગ 25 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે Q3માં કોન્ટા પીપલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જોડે, વિચ ઇઝ અગેન એન AI પાવર્ડ HI સ્ટાર્ટઅપ કંપની છે. માર્કેટ પોઝિશન વાઇઝ તમે જોશો તો કંપની હેઝ અબાઉટ 30 to 45% માર્કેટ શેર. ફાઇનાન્શિયલ હેલ્થ ઓફ ધીસ કંપની ઇઝ ઓલ્સો વેરી ગુડ. It's a very low debt profile and has a maintained almost consistent dividend payout, almost about 25-30%. Return on the ratio જુઓ તમે તો ROC is very strong, 24%ની આસપાસ છે. ROE, return on equity is also about 20%. થોડા ગ્રોથ કન્સર્ન ચોક્કસ છે અને એક્સપોર્ટ તારીફ જે અત્યારે ઘટી છે એ જોતા મને એવું લાગે છે કે આ શેરમાં હજી ઘણું પોટેન્શિયલ બાકી છે. ભલે 1199 રૂપિયાનો તમે ઓલ ટાઈમ ભાવ હોય જોયો આજે, પણ જો તમારા પોર્ટફોલિયોમાં હોય તો સ્ટીલ એડવાઇસ કાઇન્ડલી હોલ્ડ ઇટ. મને એવું લાગે છે કે હવે ખરેખર આ કંપનીના જે સારા દિવસો, આનાથી વધુ સારા દિવસો ચાલુ થશે અને ધીસ શેર કેન ઇઝીલી ટચ અબાઉટ 1200 પ્લસ વિધિન નેક્સ્ટ 3 મંથ્સ. ઓકે, ક્લિયરલી બહુ જ સરસ રિટર્ન્સ તમને આપી શકે તેમ છે, તો નજર રાખીએ. અવંતી ફીડ્સ ઓલરેડી એક અઠવાડિયામાં 15% ચાલી ચૂક્યો છે. આ મહિના દરમિયાન 45%ના રિટર્ન્સ અત્યાર સુધીમાં બની ચૂક્યા છે, તો હજુ પણ સારી તેજી જળવાયેલી રહેશે તેવું આપણા બંને એક્સપર્ટ્સ તરફથી મત બની રહ્યો છે. હવે નજર રાખીશું. આગળ વધીએ. માર્કેટ જુઓ તમે, છેલ્લે ક્લોઝિંગમાં એક ઉત્સાહ ઉર્જા અત્યારે ફિલહાલ આપતા જોવા મળી રહ્યા છે. ડેઝ હાઈને નજીક જે છે તે નિફ્ટી ધીરે ધીરે આવવાની, નિફ્ટી નહીં પણ સોરી બેંક નિફ્ટી નજીક છે અને નિફ્ટી ધીરે ધીરે ઉપર આવવાની કોશિશ કરી રહ્યું છે. 3 વાગ્યા પછીનો સમય છે અત્યારે ફિલહાલ, એટલે હવે જોઈએ. હવે સ્મોલ કેપ મિડ કેપ પણ લીલા નિશાનમાં આવી ગયા છે. સો અગેન લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે ગઈકાલના ક્લોઝ જે હતા 935ના તેને ઉપર ગમે તેમ કરીને બંધ મળી જાય અને આજનો જે કહી શકાય કે મહત્ત્વનો લેવલ છે 26,000 બેઝિકલી, તો તેને આસપાસનો કદાચ ક્લોઝ મળી જાય તો એ પણ આપણા સૌ કોઈ માટે વધારે પોઝિટિવિટી અત્યાર સુધીમાં બનતી જોવા મળશે. પણ આગળ વધીએ. એક મેન ઇન્ફ્રાના પરિણામો આવતા જોવા મળેલા હતા. વરુણ સર, તમે નજર કરો. નફો બેઝિકલી 36.7% ઘટીને આવ્યો છે 51.6 કરોડ રૂપિયા. આવક તમે જુઓ 36.7% ઘટીને આવી છે 153 કરોડ રૂપિયા. એબિટા 69.3% ઘટ્યા છે અને માર્જિન બેઝિકલી 44થી ઘટીને 21.3% થતા જોવા મળેલા છે મેન ઇન્ફ્રા. સર, સો ડેફિનેટલી જે રીતે રિઝલ્ટ આવે છે અને જે રીતે સ્ટોકનું બિહેવિયર છે ટેકનિકલ ચાર્ટ ઉપર એ રીતે જોતાં ડેફિનેટલી મને એવું લાગે છે આ સ્ટોકમાં અહીંયાથી વધારે ઘટાડો આવી શકે છે. બિકોઝ જો તમે થરલી જોશો તો સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં સ્ટોક EMA 50ને ક્રોસ કરીને ક્લોઝ નથી આપી શક્યો. ગઈકાલે ક્લોઝ આપ્યો તો આજે સસ્ટેઇન નથી થયો, પાછો ફોલ્સ બ્રેકઆઉટ થયું છે અને પાછો સ્ટોક નીચે આવ્યો છે. તો આ જ રીઝન છે, મને એવું લાગે છે કે અહીંયાથી સ્ટોક નીચે આવવાના ચાન્સીસ છે. જે નવા ઇન્વેસ્ટર છે એમને આ સ્ટોક હાલ પૂરતો અવોઇડ કરવો જોઈએ. જે જૂના ઇન્વેસ્ટર છે એ લોકો માટેનો જે સ્ટોપ લોસ છે 114 રૂપિયા છે. તો 114 રૂપિયા નીચે ક્લોઝ આપે છે આજે, તો જરૂરથી તમારે એક્ઝિટ થઈ જવું જોઈએ, કેમ કે અહીંયાથી વધારે ઘટાડા આવી શકે છે જે સ્ટોકને 100 રૂપિયા કાં તો એનાથી પણ નીચે લઈ જઈ શકે છે. તો આ મોટામાં મોટો સંકેત અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાની રહેશે.
આ પરિસ્થિતિમાં. આગળ વધીએ. SJVN નેક્સ્ટ સ્ટોક અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખીએ. નફો બેઝિકલી 149 કરોડથી વધીને 224 કરોડ થયો છે. આવક 671 કરોડથી વધીને 1082 કરોડ થઈ છે અને ₹1.15 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. હવે આ ₹1-2 ડિવિડન્ડ બંધ કરી દેવા જોઈએ, કંઈ મતલબ નથી. પંચ સ્કેલ કે ફોર્માલિટી છે, બટ ધ્યાન રાખીએ. જગદીશ સર, SJVN મોંઘવારી પ્રમાણે ₹1.15 ડિવિડન્ડ. સર બિલકુલ સાચી વાત છે. ડિવિડન્ડ તમે ઇવન ડાયરેક્ટ ટ્રાન્સફર કરો તો બી આખી ઇલેક્ટ્રોનિક સિસ્ટમને એટલો મોટો ભાર પડતો હોય છે કે ₹1-2 ટ્રાન્સફર કરવાના, અને આટલા બધા લાખો શેરહોલ્ડરો હોય તો તમે સમજી શકો છો કેટલું બધું વર્ક થઈ જાય છે. મને એવું લાગે છે કે ડિવિડન્ડ કેપ જે લોકો કરે છે એવું મૂકવા જેવું છે કે ₹10થી ઓછું ડિવિડન્ડ કોઈ ડિક્લેર ના કરવું, અને ના કરવું તો ના કરે, કંઈ વાંધો નહીં, પણ ₹1 તો ચોક્કસ ના કરે. SJVN આપણે જાણીએ અત્યારનું જેની પરિસ્થિતિ છે ₹77-78 આસપાસ છે. કંપની બહુ સતલુજ જલ વિદ્યુત નિગમ કંપની વોઝ ડુઈંગ વેરી વેલ, અને થોડા ઘણા સેટબેક આ કંપનીમાં અત્યારે ચોક્કસ આવી ગયા છે. મને એવું લાગે છે કે અત્યારે કંપનીની જે પરિસ્થિતિ છે એ લગભગ 54-55 પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર શેર ટ્રેડ કરે છે. માત્ર 1 કે 2 EPS પર છે. અત્યારે ભાવ ₹77 છે, આજે લગભગ 5-6% ઉપર છે. ₹107 શેરનો ભાવ, ₹10 ફેસ વેલ્યુ, અને સાથે એનો ભાવ અત્યારે ₹68. એટલે કંપની હેઝ બીન નોટ ડુઈંગ વેરી વેલ. તમે જુઓ તો આ કંપનીનો ભાવ ખાસો એવો દબાયો હતો સમવેર ઇન મંથ ઓફ ડિસેમ્બર 25, એનો ₹68 પોતાનો ભાવ અત્યારે કર્યો હતો. પછી ધેર વોઝ અ ક્વોન્ટમ જમ્પ વિચ અગેન કેમ સમવેર ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી, અને તેમાં એનો ભાવ આપણે વધતો જોયો હતો લગભગ ₹87-88 આસપાસ, અને ફરી એક ડાઉનફોલ એનો ચાલુ થયો. એ મને એવું લાગે છે કે અત્યારે ફેબ્રુઆરીમાં આજનો દિવસનો જો તમે વાત કરો તો ઇવન ગઈકાલ સુધી એનો ભાવ ₹72 આસપાસ જ હતો. એટલે હું માનું છું કે આજે આટલા શેરમાંથી બને ત્યાં સુધી તમારે દૂર રહેવું જોઈએ, ભલે રિઝલ્ટ ગમે એટલા સારા હોય. કંપની હેઝ ગિવન અ ટોટલ નેગેટિવ રિટર્ન ઓફ ઓલમોસ્ટ 15-20% ઓવર ધ લાસ્ટ 1 year, અને છેલ્લા તમે 3 મહિનાનું સર્વે કાઢો તો બી કંપનીનો નેગેટિવ ગ્રોથ જ છે. મારી પર્સનલ એડવાઇસ કે આજના શેરોમાં બને ત્યાં સુધી બહુ મોટી પોઝિશન લેવાની કોશિશ ના કરો. ₹10 ફેસનો શેરનો ભાવ જો ₹77 હોય તો હવે એમાં વધારે તમે શું માની શકશો? સો આઈ થિંક પ્લીઝ એવોઇડ સચ કાઇન્ડ ઓફ શેર્સ. ક્લિયરલી. તો આ અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. અચ્છા દર્શક મિત્રો, એક બહુ રસપ્રદ માહિતી તમને આપી દઈએ. આવતીકાલે બેંક્સમાં હડતાળ છે. માહિતી અત્યારે ફિલહાલ અમે તમને ખાસ આપી દઈએ. બેંક કર્મચારીઓ જે છે તે બેઝિકલી નવા લેબર કોડને લઈને વિરોધ કરી રહ્યા છે, અને દેશભરમાં આવતીકાલે તમામ બેંક કર્મચારીઓ હડતાળ કરવા જઈ રહ્યા છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન છે કે તેમણે આ હડતાળની જાહેરાત કરી છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન, એટલે એમ્પ્લોઈઝ અને ઓફિસર્સ બે અલગ અલગ આમ તો એસોસિએશન છે, બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે ભાઈ બેંક કાલે આપણે હડતાળ પાડીશું. હવે મુખ્ય એમની ડિમાન્ડ શું છે? એક તો જુઓ, નવો લેબર કોડ છે તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. બીજું, તેઓ શનિવાર અને રવિવાર બધી 5 days a week થઈ જાય, પહેલાં તો શનિ રવિવાર બધા અમને રજા મળે એવી માગ કરી રહ્યા છે. તો 12 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે આ હડતાળ છે, જેના કારણે બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. તમારે કોઈ ટ્રાન્ઝેક્શન કરવાના હોય, કેશ, ચેક, આ તે બધા જ કોઈના ટ્રાન્ઝેક્શન જે ફિઝિકલી બેઝિકલી તમારે જવું પડતું હોય તો તે તમારે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નવા લેબર કોડનો વિરોધ છે, અને હડતાળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારના જે 4 કે 5 નવા જે લેબર કોડ આવેલા છે બેઝિકલી તે અત્યારે ફિલહાલ જોવા મળશે. તો દેશભરમાં આવતીકાલે તમામ બેંકના કર્મચારીઓ, ચાહે તે ઓફિસર્સ હોય કે એમ્પ્લોઈઝ હોય, તે બધા જ હડતાળ પાડી રહ્યા છે. તો આ એક મોટા સમાચાર દર્શક મિત્રો સામે આવતા જોવા મળી રહ્યા છે, જેના પર તમારે જરૂરથી નજર રાખવાની રહેશે. એટલે હવે આવતીકાલે આમ તો ઇલેક્ટ્રોનિક સેટલમેન્ટ થતા હોય છે. આપણે જો તમે કોઈ પણ ખાસ શેરબજારમાં કામકાજ કરો છો તો ડીમેટ વગેરેથી જે પૈસા આવતા જતા હોય તે, એટલે લગભગ તો તેને કંઈ બહુ અસર પહોંચવી ના જોઈએ. પરંતુ જો તમારે ફિઝિકલી બેંકમાં જઈને કોઈ કામ કરવાનું હોય તો તે હજુ પણ આમ તો 3 વાગી ગયા છે એટલે થોડું મોડું થઈ ગયું છે, બટ સ્ટીલ ચાન્સ છે. જો કોઈ ઓળખીતા પાડખીતા હોય બેંકમાં કામ કરતા હોય તો કરાવી લો. 5-6 વાગ્યા સુધી એ લોકો તો ક્લિયરિંગ માટે રહેતા હોય છે, પહેલાં થઈ જતું હોય તો તમારા લક. બાકી આવતીકાલે આ બેંકમાં હડતાળ છે. હમણાં લાસ્ટ વીક પણ હતી લગભગ, અને હવે ફરી એકવાર આ હડતાળ આવી છે કે જે તમારે ખાસ મહત્વપૂર્ણ સંકેત છે, જરૂરથી તમે ધ્યાન પર રાખો. આવો આગળ વધીએ. અન્ય મહત્વપૂર્ણ સ્ટોક્સ કે જેમાં આજના દિવસે સારું એક્શન બનતું જોવા મળી રહ્યું છે. જગદીશ સર, જે તમે સેક્ટર રોટેશનની શરૂઆતમાં વાત કરી કે કયા સેક્ટરથી દૂર રહેવું, તો તેમાં આઈટી અને ઓટોની તમે વાત કરી. સેક્ટર રોટેશનના ભાગ સ્વરૂપે હું હવે ફાર્મા
અને હેલ્થકેર પર તમને સવાલ પૂછવા માંગીશ. આમ તો મેં સવારે બહુ ચર્ચા કરી લીધી છે, બટ તમારો એંગલ પણ થોડો સમજી લઈએ આ મુદ્દે. કેમ કે સેક્ટર રોટેશનના ભાગ સ્વરૂપે જુઓ તો ફાર્મા અને હેલ્થકેર આ બંને એવા છે કે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ મોટી ઓપોર્ચ્યુનિટી લઈને આવશે, નંબર 1. અને બીજો મુદ્દો કે આપણા સીધા રીતે એક્સપોર્ટના જો પ્રભાવિત થતા હોય તો ફાર્મા અને હેલ્થકેરને સેવા અસર પહોંચતી હોય છે. આવી સ્થિતિમાં આજે અપોલોના સારા નંબર્સ આવ્યા, બધા જ સ્ટોક્સ ઇવન જે છે તે સારું પરફોર્મ કરી રહ્યા છે. તમે જુઓ નારાયણા હૃદયાલયા છે કે પછી તમે લોરસ લેબ્સ જુઓ, ખાસ તમે જુઓ તો અહીંયા ખાસ ફાઇઝરની અંદર પણ સરસ રિએક્શન છે. એટલે આ સેક્ટરમાં કંઈક નવો બઝ જગદીશ સર જરૂર આવી રહ્યો છે. બિલકુલ સાચી વાત છે યશ. તમે જુઓ તો ફાર્મા અને હેલ્થ સેક્ટર જે છે દે આર શિફ્ટિંગ નાઉ ટુવર્ડ્સ ધી પર્સનલાઇઝ મેડિસિન છે, ડિજિટલ ઇન્ટિગ્રેશન છે અને એઆઈ ડ્રીવન ડ્રગ ડિસ્કવરી. એઆઈ આની અંદર પણ હવે ઘૂસી ગયું છે. અને વિથ ઇન્ડિયન ફાર્મા માર્કેટ જે છે they almost are projecting to reach about $130 billion by 2030. It's a huge thing. ટ્રેન્ડ્સ લગભગ જે તમે જુઓ તો એમાં રાઇઝ ઓફ ધી બાયોલોજિક્સ, બાયોસિમિલર, જે આપણે જાણીએ છીએ કે 3 કંપનીઓ અત્યારે બહુ સક્રિય છે. રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સીસ અને શિફ્ટ ફ્રોમ ધી વોલ્યુમ ટુ વેલ્યુ બેઝડ. હવે અત્યારે વોલ્યુમની જગ્યાએ વેલ્યુ બેઝ કેની વસ્તુ અત્યારે ચાલી થઈ અને લગભગ ઓલમોસ્ટ ડ્રીવન બાય ધી એજિંગ પોપ્યુલેશન. આમ તમે ગણો તો અત્યારે દેટ પર્ટિક્યુલર થિંગ ઇઝ ઓલવેઝ. તમે જુઓ કે જે પેન્શન સરકાર અત્યારે ચૂકવે છે, તમને હું ડિફેન્સનો દાખલો આપું એક કે ડિફેન્સની અંદર જે તમે ગયા વર્ષની વાત કરો, આ વર્ષના હજી તો આંકડા આવવાના બાકી છે કે લગભગ 6,80,000માંથી માત્ર 1,80,000 કરોડ એ લોકોએ નવા ઇક્વિપમેન્ટ ડિફેન્સના પરચેસ કરવા માટે પાડ્યા હતા. 5 લાખ તો પેન્શનમાં જતા હતા. એટલે કે તમે વિચાર કરો કે 6.5 લાખમાંથી જો 5 લાખ પેન્શનમાં જાય તો એજિંગ પોપ્યુલેશન ઇઝ ઓલ્સો ગ્રોઈંગ. બીજું કે જે અત્યારે ગ્લોબલ ફાર્માસ્યુટિકલ માર્કેટ જે છે એ લગભગ $150 બિલિયનનું છે એઝ ઓન ટુડે, અને લાઇકલી ટુ ગો બાય અબાઉટ $4,035 બિલિયન બાય 2034. એટલે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ યસ તમે જુઓ તો લગભગ 8.19% જેટલો આનો ગ્રોથ છે. એટલે દેર ઇઝ સિગ્નિફિકન્ટ પ્લેયર ઇન ધીસ પર્ટિક્યુલર થિંગ. અને આપણે પોતાનું જે પ્રોજેક્શન ગણીએ આપણી ફાર્માસ્યુટિકલ કંપનીનું, ત્યાં ડેફિનેટલી લાઇકલી જો 2030ના $130 બિલિયન અત્યારે આંકડો મેં આપને કહ્યો તો વી આર લાઇકલી ટુ ગો એટ અ CAGR એટલે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ ઓલમોસ્ટ અબાઉટ 12 to 15%. બીજું એક મોટું ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશન થયું છે અને દે આર લેવરેજિંગ ધી AI, ધી મશીન લર્નિંગ અને રિયલ ટાઈમ એનાલિટિક્સનું અત્યારે બહુ સ્પીડઅપ થઈ છે. ફોકસ થોડું શિફ્ટ થયું છે. અને તમે જુઓ કે હેલ્થ ડિલિવરી અને ડિજિટલાઇઝેશનમાં પણ બહુ મોટા પાયે અત્યારે કામ થઈ રહ્યું છે. થોડાક રેગ્યુલેશન્સ છે ઓફકોર્સ એની અંદર, અને કેરિયર અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોસ્પેક્ટ્સ પણ બધા ઘણા છે. ઓફકોર્સ રેગ્યુલેટરી પ્રેશર્સ ઘણું છે એના પર. અને તમે સૌથી વધારે મોટો ફાયદો મને એવું લાગે છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની જેટલી છે કે HDFC લાઈફ છે કે ICICI લોમ્બાર્ડ છે, આ બધી કંપનીઓને તમે જુઓ કે ભલે એ લોકોએ GST 18% કાઢી નાખ્યો અને દરેક વ્યક્તિ જે અત્યારે પોતાનો મેડિક્લેમ લેશે એને એવું લાગતું હતું કે 18% મારો GST નીકળ્યો એટલે મારું પ્રીમિયમ ઓછું થઈ જશે, પણ એવું કોઈને કશું જોવા નથી મળ્યું. ઓન ધ કોન્ટ્રી, તમે જે ગયા વર્ષે પ્રીમિયમ ભર્યું એના કરતાં પણ વધારે પ્રીમિયમ, ઇન્સ્પાઇટ ઓફ હેવિંગ નોટ 18% ટેક્સ, હજી પણ લોકોને વધારે પ્રીમિયમની કમ્પ્લેન્સ સરકારને મળી રહી છે. એટલે આના પર કોઈ રેગ્યુલેશન્સ આવે તો મારી દ્રષ્ટિએ વધારે સારું. પણ સૌથી વધારે ફાર્મા કરતાં જે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એને સૌથી મોટો ફાયદો મને એવું લાગે છે કે આવનાર વર્ષોમાં થશે. બિલકુલ, હેલ્થ ઇન્સ્યોરન્સ વધારે ઇન્ટરેસ્ટિંગ પ્લેસમેન્ટ છે તો તેને ધ્યાન પર રાખવાનું રહેશે. અચ્છા, વધુ એક ઇન્ટરેસ્ટિંગ ખબર અત્યારે ફિલહાલ ચીનના સંકેતોથી સામે આવી છે. આ કેસ સ્ટડી છે થોડો, એટલા માટે હું અત્યારે ક્લોઝિંગ કેપિટલમાં ચર્ચા કરી રહ્યો છું. અને આપણી એક વન ઓફ ધ લિસ્ટેડ કંપની પણ ડાયરેક્ટલી ઇમ્પેક્ટેડ છે. ચીનમાં લક્ઝરી કારનો સુવર્ણ યુગ સમાપ્ત થઈ ગયો છે. જગુઆર લેન્ડ રોવર એટલે કે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, આપણી ડિરેક્ટલી લિસ્ટેડ કંપની, તેના માટે નવી ચેલેન્જ ચીનમાં ઊભી થઈ છે. અને એક સમયે જે ગ્લોબલ લક્ઝરી કાર ઉત્પાદકો માટે ચીન મોટું માર્કેટ હતું, હવે આજકાલ ત્યાં BYD છે, એટલે કે પહેલાં બાયડુ તરીકે ઓળખાતી હતી, ત્યાં BYD તરીકે ઓળખાય છે. હવે ટેસ્લા છે, અન્ય જે એમની ચાઇનીઝ લોકલ શાઓમી કરીને કંપની છે કે જે કાર બનાવે છે. હવે તો ચાઇનાનું બજાર આમ જોવા જાવ તો સંકોચાઈ ગયું છે એક તો, અને ટૂંકા સમયગાળા માટે લક્ઝરી કારની માગ બેઝિકલી ઘટતી જોવા મળેલી છે. ડિમાન્ડ અને ડીલર નેટવર્કમાં બહુ મોટું પરિવર્તન આવી ગયું છે. જગુઆર લેન્ડ રોવરના જે CFO છે રિચર્ડ મોલિક્સન, તેમણે દાવો કર્યો છે કે ચીની કંપનીઓ વૈશ્વિક સ્તરે આગળ વધી રહી છે અને તેની સામે બ્રાન્ડ વેલ્યુની અછત છે. આ સ્થિતિમાં પ્રીમિયમ સેગમેન્ટમાં 21% ઘટાડો ઓલરેડી જોવા મળી ચૂક્યો છે.
ચીનમાં ગયા વર્ષે લગભગ 5,000 જેટલા કાર ડીલર્સ બેન્કરપ્ટ થઈ ગયા હતા, નાદાર થઈ ગયા હતા, વિચાર કરો. અને ડિસેમ્બર 2025ના ત્રિમાસિકમાં ચીનમાં જગુઆર લેન્ડ રોવરનું વેચાણ જે છે તે 46% ઘટી ગયું હતું. હવે લક્ઝરી કાર એક બાજુ આપણે ત્યાં જોઈ રહ્યા છીએ વરુણ સર કે તમે જુઓ તો શેરીએ શેરીએ ગલીએ ગલીએ મોંઘી ગાડીઓ હવે જોવા મળે છે, અને બીજી બાજુ ચીન છે કે જ્યાં જે કહેવાય કે ઉલટી ગંગા વહી રહી છે, અને લક્ઝરી બ્રાન્ડ્સ જેમ કે જગુઆર લેન્ડ રોવર આપણી લિસ્ટેડ કંપની છે ટાટા મોટર્સ પીવી, તેને અત્યારે ફિલહાલ નુકસાન સહન કરવું પડી રહ્યું છે ચાઇનીઝ માર્કેટમાં. સો યશભાઈ, કોઈ બી કન્ટ્રીમાં એક સર્ટેન લેવલથી વધારે જો તમે ખાસ કરીને જેની પોપ્યુલેશન બહુ ડેન્સ છે, જેમ કે ઇન્ડિયા છે, ચાઇના છે, ત્યાં આગળ કાર્સ બહુ વધારે આવી જાય તો ટ્રાફિક અને તમે જોશો તો ઘણી બધી બીજી સમસ્યાઓ ઊભી થતી હોય છે, જેમ કે પાર્કિંગ. તો આ જ કારણ છે આજે તમે કહ્યું એમ ગલીએ ગલીએ નવી નવી ગાડીઓ છે આવી રહી છે. બટ અગેન જો તમે આજે કોઈ એક ડેન્સ એરિયામાં જાઓ તો તમને પાર્કિંગ શોધવું, એની સાથે સાથે તમે જોશો તો ટ્રાફિકની સમસ્યા વધતી જઈ રહી છે. તો આના જ કારણે મને એવું લાગે છે કે ઇવેન્ચ્યુઅલી એક લેવલ ઉપર આવ્યા પછી કાર્સનું જે કન્ઝપ્શન છે એ ઓછું થતું જશે. ઇવન ઇન્ડિયાના કેસમાં પણ હાલ એઝ ઓફ નાવ ઇન્ડિયાના કેસમાં નજીકના ભવિષ્યમાં નથી દેખાઈ રહ્યું. જેમ તમે કહ્યું કે લક્ઝરી કાર, ખાસ કરીને લક્ઝરી કાર, તો એક ટ્રેન્ડ બદલાતો રહેતો હોય છે કન્ટિન્યુઅસલી. જો તમે જોશો તો હાલ જો તમે લક્ઝરી કાર, હું એક વસ્તુ ઉમેરવા માંગીશ કે ઇલેક્ટ્રોનિક લક્ઝરી કાર્સનો ટ્રેન્ડ આવી રહ્યો છે ચાઇનામાં. તો તમે જોશો તો ટેસ્લાના હાયર એન્ડ મોડલ્સ જે છે, BYDના હાયર એન્ડ મોડલ્સ છે, એ લોકોમાં સારા એવા સેલ્સ થઈ રહ્યા છે. તો જે કંપનીઓ ઇવોલ્વ થશે આ બદલાતા ટ્રેન્ડની સાથે, જે કન્ઝ્યુમરની ચોઇસીસ છે એની સાથે જો બદલાશે તો ડેફિનેટલી આપણે એમના ગ્રોથ જોઈ શકીશું, સેલ્સમાં ગ્રોથ જોઈ શકીશું. પણ જો કંપનીઓ એને પિક કરવામાં, એને સમજવામાં જો વાર કરી લેશે તો એ પનિશ થશે. તો એઝ ઓફ નાવ હું એવું જરૂરથી કહી શકું છું કે ટાટા મોટર એના સમ સેન્સ લેટ છે એન્ટ્રીમાં લક્ઝરી ઇવીમાં. બટ જે રીતે મેનેજમેન્ટની કમેન્ટ્રી હતી કે એ લોકો આવનારા 1 થી 2 વર્ષની અંદર ઘણા બધા લક્ઝરી ઇવી મોડલ્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે, એ રીતે જોતાં જરૂરથી કોપઅપ કરી શકશે. બટ એઝ ઓફ નાવ સિચ્યુએશન ઇઝ ગ્રીન, સ્પેસિફિકલી ચાઇનાના માર્કેટની અંદર, કે જ્યાં આગળ એમની લોકલ ઇવીઝ ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે. ઇવન તમે ટેસ્લા જોશો તો એ પણ ચાઇનામાં સ્ટ્રગલ કરી રહ્યું છે, જે ઝડપે BYD માર્કેટ શેર ગેઇન કરી રહ્યું છે ચાઇનાની અંદર. સો ડેફિનેટલી ચાઇનાના માર્કેટમાં કન્સર્ન છે. જ્યાં સુધી સવાલ ટાટા મોટર પેસેન્જર વ્હીકલનો છે તો બહુ મોટો ચંક એની રેવન્યુનો ચાઇનામાંથી આવે છે. આ ન્યૂઝ એના માટે નેગેટિવ હોઈ શકે છે. બટ જે રીતે પ્રાઇસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે એ આ નેગેટિવનેસને ઓલરેડી ફેક્ટરિંગ કરી ચૂક્યો છે. તો એના કારણે મને એવું લાગે છે કે નવા ફર્ધર ડાઉન મૂવ આવે એના ચાન્સીસ ઘણા ઓછા છે. બટ હા, આ ઓવરલૂમ રહેશે આ સ્ટોકના ઉપર, એક ઓવરહેંગ રહેશે આ સ્ટોકના ઉપર. ઓકે, તો આ સંકેત અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. ફરી એકવાર જુઓ, પરિણામો એક પછી એક આવી રહ્યા છે. IOL કેમિકલ્સના પરિણામો આવ્યા છે. નફો બેઝિકલી 20 કરોડ ફ્લેટ છે, 20.5 કરોડ છે આમ તો. આવક તમે જુઓ 11% વધી છે, 580 કરોડથી 523 કરોડથી વધીને. એબિટા જુઓ 22% વધ્યા છે, 47 કરોડથી 57 કરોડ થયા, અને માર્જિન જે છે તે 8.9%થી વધીને 9.9% થયા. હમણાં આપણે વાત કરી છે ઓલરેડી ખાસ IOL કેમિકલ્સ. જગદીશ સર, તમે કઈ રીતે જુઓ છો? અને વચ્ચે બહુ ટ્રેન્ડિંગ સ્ટોક્સમાંથી એક કહેવાતો હતો, હવે અત્યારે ફિલહાલ થોડો શાંત પડ્યો છે. આ સ્થિતિમાં કોઈ નવી એન્ટ્રીની ઓપોર્ચ્યુનિટી? જી જગદીશ સર. ભાવ છે લગભગ 126-27 રૂપિયા સુધી આ શેરનો ભાવ પહોંચી ગયો હતો. ફંડામેન્ટલ તમે જુઓ તો મારી દ્રષ્ટિએ કંઈક આ શેરમાં એવું કંઈ વિશેષ નથી. હા, એક વખત આ શેરનો પણ જમાનો હતો, સમવેર ઇન ધી મંથ ઓફ આઈ થિંક સપ્ટેમ્બર 2025માં આનો ભાવ લગભગ 120ની આસપાસ પહોંચી ગયો હતો. એ પછી આનો એક ડાઉનવર્ડ સ્લોપ તમે જુઓ તો કન્ટિન્યુઅસલી ચાલુ જ છે, અને એનો ભાવ લગભગ ઘટીને 68 રૂપિયાની આસપાસ લગભગ 22 જાન્યુઆરીની આસપાસ પહોંચી ગયો હતો. કંપનીનું ઓવરઓલ પરફોર્મન્સ પણ તમે જુઓ તો કંપની ઇઝ નોટ ડુઈંગ વેરી વેલ. છેલ્લા તમે જુઓ તો 3 મહિનામાં પણ લગભગ 4 થી 5% જેટલો, અને છેલ્લા 10 થી 15% જેટલો, અને છેલ્લા એકાદ વર્ષમાં તમે જુઓ તો લગભગ 8 થી 10% જેટલો આ શેર ઘટી ચૂક્યો છે. એટલે હું નથી માનતો કે આ જાતના શેરમાં તમારે કંઈ વધારે કંઈ થોડી દિલચસ્પી રાખવી જોઈએ. 2 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે, અને 75 રૂપિયાનો ભાવ છે. 58-60 રૂપિયા મને લાગે છે કે એનો 52 વીક લો હતો, અને 126-27 રૂપિયા તેનો 52 વીક હાઈ છે. આમ તો એનો લાઈફ ટાઈમ હાઈ તો 180 રૂપિયા સુધી પણ પહોંચી ગયો હતો. પણ આઈ થિંક બાય એન્ડ લાર્જ આ જાતના શેરોમાં અને આ જાતની સુધરેલી માર્કેટમાં જો શેરના ભાવ ઘટતા હોય
તો કોઈને ઈચ્છા હોય તો ચોક્કસ વિથ સ્ટોપ લોસ ઓફ 70 રૂપીસ લઈ શકે છે. એ પોતાની જે અમુક પ્રોડક્ટ બનાવે છે એમાં એની પોતાની મોનોપોલી ચોક્કસ છે. પણ આઈ ડોન્ટ પર્સનલી એડવાઇસ કે તમે પોર્ટફોલિયો માટે આ શેર તમારા પસંદગીમાં રાખો. ક્લિયરલી. સો અત્યારે ફિલહાલ થોડું દૂર રહેવાની સલાહ બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. આજના ટોપ લૂઝર્સમાંથી એક જો સર વાત કરીએ તો તે છે ટોરન્ટ પાવર. બેઝિકલી અનુમાનથી નબળા પરિણામોને કારણે સ્ટોકને મેજર પનિશમેન્ટ મળી છે. ઓપરેશનલી વીક નંબર્સ જે છે તે આવતા જોવા મળ્યા અને જે રેગ્યુલેટરી ઓર્ડર છે તેને કારણે થઈને 310 કરોડ રૂપિયાની કમાણી થતી જોવા મળી. અમદાવાદ અને સુરતના યુનિટ્સ છે બેઝિકલી એનો સેલ્સ ઓછો થઈ ગયો અને તમે જુઓ તો ત્રીજા ત્રિમાસિકમાં પ્રોડક્શન ફ્લેટ છે. અહીંયાથી ખાસ થર્મલ પ્રોડક્શન જે છે તે પણ ઘટતું જોવા મળ્યું અને બેઝડ પ્લાન્ટ PLF છે તે પણ ઘટી ગયો છે. ઓવરઓલ TND ટ્રાન્સફોર્મ જે કહેવાય ને કે ટ્રાન્સપોર્ટ અને જે ડિલિવરી વગેરે બંને હોય છે TND માટે થઈને બેઝિકલી આ નુકસાનીની અસર પરિણામ પર જોવા મળેલી છે. અને સાથે સાથે તમે જુઓ તો ઓવર્સ PE છે તે 26 ટાઈમ્સ પર છે. થોડું સમજીએ સર, ટોપ લૂઝર્સમાંથી એક છે આજે ટોરન્ટ પાવર. સો તમે પાસ્ટમાં ટોરન્ટ પાવરનું જો હિસ્ટ્રી જોઈ હશે તો બધા જ પાવર સ્ટોક્સને એને આઉટ પરફોર્મ કર્યો હતો અને એની પાછળ ઘણા વેરિયસ રીઝન હતા. કંપનીના જે ઇન્વેસ્ટમેન્ટ્સ હતા એના માટે બહુ સારી રીતે કામ કરી રહ્યા હતા. બટ એઝ ઓફ નાવ જે રીતે કંપનીનું રિઝલ્ટ ડિક્લેર થયું છે અને જે રીતે ચાર્ટ ઉપર ફોર્મેશન થયું છે એ રીતે જોતાં મને એવું લાગે છે કે એનો ટોપ ઓલમોસ્ટ બની ગયો છે અને અહીંયાથી કંપનીના પ્રાઇઝીસમાં નવા વધારા થવાના ચાન્સીસ બહુ જ લિમિટેડ થઈ ગયા છે. તો જે નવા ઇન્વેસ્ટર છે એમને હાલ પૂરતું આ સ્ટોકને અવોઇડ કરવું જોઈએ. જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એ લોકો માટે ટ્રેલિંગ SL 1350 રૂપિયાનો રહેશે. તો સ્ટોક એ પણ લેવલ તોડી દે છે ક્લોઝિંગ બેઝિસ ઉપર તો જરૂરથી સ્ટોકમાં નવા 52 વીક લો આવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ટોરન્ટ પાવર બેઝિકલી અહીંયા ખાસું એવું ઇમ્પેક્ટ આજના દિવસે સ્ટોકમાં આવતું જોવા મળેલું છે. અન્ય થોડા મજબૂતી ધરાવનારા સ્ટોક્સમાંથી એક એસ્ટ્રલ લિમિટેડ પર નજર કરી લઈએ. જગદીશ સર તમારા સાથે. એસ્ટ્રલ સારી મજબૂતી 3.5-4% આસપાસની તેજી જોવા મળેલી છે સ્ટોકમાં. શું ઓબ્ઝર્વેશન સર? એસ્ટ્રલ તમે જુઓ તો ખાસો એના જે ઓલ ટાઈમ હાઈથી આપણે જાણતા હતા કે જે જાતના એક ફિલ્મેટરની જાહેરાત પછી એનો ભાવ લગભગ આસમાને ચડી ગયો હતો અને ત્યાંથી થોડો ઘણો હવે સુધર્યો છે. આજે તો લગભગ એનો 52 વીક હાઈ ફરીવાર પડી ચૂક્યો છે. એટલે 1590ની આસપાસ આનો શેર અત્યારે ભાવ છે. 1232 રૂપિયા પણ તમે જોશો તો એક રિસેન્ટ પાસમાં હું બહુ ખાસ એ નથી જતો. સમવેર ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી 21ની આસપાસ એનો ભાવ લગભગ 1150થી 1200ની આસપાસ હતો અને સડનલી દેર ઇઝ અ ક્વોન્ટમ જમ્પ ઇન ધીસ પર્ટિક્યુલર શેર પ્રાઇસ ઓલમોસ્ટ ટુ ઇઝ 52 વીક હાઈ. આજે પણ લગભગ 1598 એટલે કે 1600 રૂપિયાનો ભાવ પડી ચૂક્યો છે. આ કંપનીના તમે છેલ્લા ઘણા રિપોર્ટ વાંચશો. કંપની આમ તો મને વેલ્યુએશનની દ્રષ્ટિએ એ બીકમ્સ ક્વાઇટ એક્સપેન્સિવ, એટલે એવી કંઈ ખાસ સસ્તી કંપની નથી કારણ કે જે કંપનીના વેલ્યુએશન છે 1 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે અને મેં તમને કહ્યું તે પ્રમાણે લગભગ 85-89ના એનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ પર્ટિક્યુલર શેર ટ્રેડ કરે છે. એટલે આ કંઈ શેર સસ્તો નથી. મારી દ્રષ્ટિએ તો છેલ્લા લગભગ એકાદ વર્ષમાં થોડું ઘણું ટર્નઅરાઉન્ડ કેસ આ પર્ટિક્યુલર કંપનીને થયું છે. પણ 3 વર્ષનો ઇતિહાસ કરશો તમે જોશો આ શેરમાં કે 4 વર્ષનો તો કંપની હેઝ નોટ ગિવન મોર દેન અબાઉટ 10-12% રિટર્ન પર યર. એટલે આ ભાવે તો હું રોકાણ કરવાની તો ચોક્કસ સલાહ નહીં આપું. જેના પોર્ટફોલિયોમાં છે અને જો એને નીચા ભાવે લીધા છે આઈ વુડ ડેફિનેટલી રિક્વેસ્ટ ધેમ ટુ બુક પાર્શિયલ પ્રોફિટ. ક્લિયરલી. સો પાર્શિયલ પ્રોફિટ બુક કરવાની સલાહ પછી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અમુક સ્ટોક્સ બીજા જે એક્શનમાં છે તેમાંથી એક છે વોડાફોન. આપણે થોડા સમય પહેલાં વરુણ સર ચર્ચા કરેલી હતી વોડાફોનની. આજે એક્ઝેક્ટ 11.90 રૂપિયાનો હાઈ છે એટલે 12ને ફરી નોક કરી રહ્યો છે અને પ્રમોટર્સે પણ ઘણા નવા શેર્સ ખરીદ્યા. બેઝિકલી કુમાર મંગલમ બિરલા સાહેબે હિસ્સો વધાર્યો છે અને તે સમાચાર બાદ પણ વોડાફોનમાં સારી તેજી જોવા મળેલી છે. તમે ઓલરેડી પહેલાં લોંગની સલાહ આપેલી છે, સો હવે 12 પછી આગળ કયા પ્રકારનો કોન્ફિડન્સ તેની ચર્ચા કરી લઈએ. સો ડેફિનેટલી આપણને જે રીતે ગવર્મેન્ટે પેકેજ આપ્યું હતું એમાં થોડી નિરાશા થઈ હતી, પણ ત્યારબાદ જે રીતે પ્રમોટરે આવીને જે રીતે સ્ટેપિંગ કર્યું છે અને જે રીતે નવા શેર્સ બાય કર્યા છે, જે રીતે પ્રાઇઝીસ વધવાના ચાન્સીસ છે એ રીતે જોતાં ડેફિનેટલી લાગી રહ્યું છે કે આ આઈડિયાના શેરમાં અહીંયાથી થોડું એક પોઝિટિવ મોમેન્ટમ રહી શકે છે. બટ નીચે જે SL છે 9 રૂપિયા અને 75 રહેશે. ઉપરમાં મને એવું લાગે છે એકવાર માટે જ્યારે 12 રૂપિયા અને 25 ઉપર ક્લોઝ આપશે પછી સ્ટોકમાં સારી એવી તેજીનો રન શરૂ થશે જે સ્ટોકને 15 રૂપિયા સુધી લઈ જઈ શકે છે.
તો આગળ જતાં 15ના સંકેત આવતા જોવા મળી શકે તેમ છે, નજર રાખવાની રહેશે. ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. ભારતીય માર્કેટ્સ આજે જોઈ રહ્યા છીએ એકંદરે સારી મજબૂતી છેલ્લે જોવા મળી. બેંક નિફ્ટીએ રિકવરી, એસ્પેશિયલી એસબીઆઈ રિકવરી સારી બતાવવાની કોશિશ અહીંયાથી ખાસ કરેલી છે, એટલે આ સંકેત આપણે ધ્યાન પર રાખીશું. આ સિવાય ફાર્મા સ્ટોક્સ આજે બહુ જ સરસ બસ બનાવી રહ્યા છે. આમાંથી એક ડીવીઝ લેબ આપણે જોવો જોઈએ. રિઝલ્ટ બાદ રિએક્શન જબરદસ્ત આવતું જોવા મળેલું છે. 3% ઉપર જે સ્ટોક અત્યારે ફિલહાલ. જગદીશ સર, રિઝલ્ટ બાદ કઈ રીતે જોઈએ ડીવીઝ લેબને? ડેફિનેટલી આજે ઓલમોસ્ટ 3% ઉપર છે. 6,360નો ભાવ છે અત્યારે. આમ તમે જુઓ તો આઈ થિંક જે પ્રીવિયસ ક્લોઝ છે એના કરતાં 3 થી 4% જેટલો 180-81 રૂપિયા ઉપર છે. This share also, I think, suffered a very big setback somewhere around the month of February 2nd. ઘટીનો ભાવ લગભગ 5,900ની આસપાસ ચાલી ગયો હતો અને ત્યાંથી આજે એક સડન અપસોર્ટ આવી છે બીકોઝ ઓફ ધી રિઝલ્ટ્સ. ફંડામેન્ટલી ધી શેર ઇઝ ડેફિનેટલી ગુડ. 93 EPS પર અને લગભગ 55-56ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર શેર ટ્રેડ કરે છે. અમુક એની જે પોતાની થોડી ઘણી જે વીકનેસ હતી, જે થોડી એને પ્રોબ્લેમ હતો, એસ્પેશિયલી ધી US FTA, મને લાગે ધીરે ધીરે કરતો રિઝોલ્વ ચોક્કસ થઈ જશે. છેલ્લા 3 મહિનામાં તો આ શેરનો ભાવ 3 થી 4% કે 5% ઘટ્યો હતો. એકાદ અઠવાડિયામાં જ આ શેરે થોડો જમ્પ લીધો છે 5 થી 6%નો. અને છેલ્લા એકાદ વર્ષમાં જુઓ તો કંઈ એવું મોટું રિટર્ન નથી આપ્યું. 7 થી 8% જેટલું રિટર્ન આ શેરે આપ્યું છે. શેર ફંડામેન્ટલી સારો છે, એમાં કોઈ આઈ એમ નોટ સેઇંગ નો ટુ ધીસ પર્ટિક્યુલર શેર. અને ડેફિનેટલી અત્યારે જે ભાવ છે એ 52 વીક લોથી તમે જુઓ તો કોઈ બહુ ખાસ દૂર નથી 700-800 રૂપિયા.